श्री स्वामीनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। भगत जी महाराजनी जय। शास्त्री जी महाराजनी जय। योगी जी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। BAPS शताब्दी महोत्सवनी जय। वचनामृत ग्रंथना आधारे भगवान स्वामीनारायण અને આપણા ગુરુ હરિ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના વ્યક્તિત્વમાં એક સામ્યતા, એ વિષયક વાતો આપણે છેલ્લા 4 દિવસથી સમજી રહ્યા છીએ। આજે આપણે એ જ વાતને આગળ વધારતા વચનામૃતમાં શ્રીજી મહારાજે જ્યાં જ્યાં પોતાના સિદ્ધાંતની વાત કરી છે, પોતાના અભિપ્રાયની વાતો કરી છે, પોતાની રુચિ જ્યાં પોતે સ્પષ્ટપણે દર્શાવી છે, પોતાની પ્રણાલિકા એમણે સ્થાપી છે, આજે પ્રમુખ સ્વામી મહારાજની વાતો જ્યારે આપણે સાંભળીએ છીએ ત્યારે વચનામૃતમાં શ્રીજી મહારાજની જે વાતો પરમહંસોએ નોંધી છે એ જ પ્રકારની વાતો આજે પ્રમુખ સ્વામી મહારાજની પણ આપણે સાંભળીએ છીએ। કહેતા શ્રીજી મહારાજે જે પોતાનો સિદ્ધાંત, અભિપ્રાય, રુચિ પ્રવર્તાવ્યા છે, તો પ્રમુખ સ્વામી મહારાજના સિદ્ધાંત, અભિપ્રાય અને રુચિએ શ્રીજી મહારાજના વચનામૃતમાં ઉલ્લેખાયેલા એ પ્રમાણે જ છે। પ્રમુખ સ્વામી મહારાજની કોઈ વાત એ શ્રીજી મહારાજના અભિપ્રાયથી જુદી ક્યારેય આવતી જ નથી। આજે 200 વર્ષ થયા આપણા સંપ્રદાયને। શ્રીજી મહારાજે વચનામૃત ઉદ્બોધ્યા એને આજે આટલા વર્ષો વીત્યા, ઘણા પ્રકારે જમાનો બદલાયો, લોકોની રહેણીકેણી બદલાણી, વિચારધારા બદલાણી, ખાણીપીણી બદલાણા, દેશ વિદેશ લોકો ફરતા થયા, ઘણો બધો સમાજમાં ફેરફાર આપણને જણાય છે। આમૂલ પરિવર્તન ઘણા બધા ક્ષેત્રોમાં તો આવેલું છે, છતાં પણ 200 વર્ષ પહેલા ભગવાને પોતે પોતાના હૃદયગત અભિપ્રાયો અને વાતો જે કરી છે, એનાથી આજે પ્રમુખ સ્વામી મહારાજની વાતો લેશ માત્ર પણ ફેરમાં આવતી નથી। એની ઉપરથી પણ સાબિત થાય છે કે ભગવાન સ્વામિનારાયણનું જ આ સાક્ષાત સ્વરૂપ છે। નહીં તો ઘણી વખત ઘણા બધા ક્રાંતિકારી સાધુઓ પરોક્ષમાં સ્વામિનારાયણ સંપ્રદાયમાં નહીં પણ પરદેશમાં જતા હોય છે ત્યારે ઘણો ફેરફાર થઈ જતો હોય છે। વેન યુ આર ઇન રોમ યુ મસ્ટ બી રોમન, કે પરદેશ જાય તો પછી પરદેશની રીત પ્રમાણે રહેવા માંડે। પણ પ્રમુખ સ્વામી મહારાજ દેશ પરદેશમાં છેલ્લા 35 વર્ષથી તો સતત ફરે છે, પણ ક્યાંય પોતાની વાણીમાં કે વર્તનમાં એ શ્રીજી મહારાજના અભિપ્રાય, સિદ્ધાંત અને રુચિથી કોઈ દિવસ એમને ફેર પાડ્યો નથી। ત્યારે આપણને પ્રતીતિ આવે કે આ શ્રીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજના વ્યક્તિત્વમાં કોઈ ફેર નથી। 5મી પેઢી અત્યારે ભગવાન સ્વામિનારાયણની ચાલે છે। 5 પેઢી પછી પણ નાનામાં નાની પ્રણાલિકામાં પણ પ્રમુખ સ્વામી મહારાજને ફેર કરવાનું મન થતું નથી। કે બરોબર છે, શ્રીજી મહારાજના વખતમાં તો 200 વર્ષ પહેલાનો જમાનો આવો હતો કે આવી વાત થાય। આજે જમાનો બદલાણો તો એ વાતમાં આપણે ફેરફાર કરીએ એવું પ્રમુખ સ્વામી મહારાજ ક્યારેય બોલ્યા નથી, ક્યારેય એમણે ફેરફાર કર્યો નથી। શ્રીજી મહારાજે જે વાત આપી છે, જે પ્રણાલિકા સ્થાપી છે, જે પોતાનો અભિપ્રાય, સિદ્ધાંત દર્શાવ્યો છે, એ બધું 100% નહીં પણ 125% સાચું છે। અને પૃથ્વીનું પટ રહેશે ત્યાં સુધી એ વાત નિર્વિવાદ રહેશે। આ વાત પ્રમુખ સ્વામી મહારાજના હૃદયમાં છે, એટલે એક જબરજસ્ત વ્યક્તિત્વ સામ્ય આની ઉપરથી આપણને દેખાય છે। જ્યારે સેવા સંબંધી વાત શ્રીજી મહારાજ કરતા, મધ્યના 25મા વચનામૃતમાં શ્રીજી મહારાજે ઉકા ખાચરનો પ્રસંગ કહીને કહ્યું કે જેને આવી રીતે સેવા કરવાનું વ્યસન પડે એના અંતઃકરણના જે મલિન સંસ્કાર છે એ નાશ પામે છે। મધ્ય 41માં સેવાની વાત કરતા શ્રીજી મહારાજે કહ્યું કે જ્યારે પોતાને ભગવાન અને ભગવાનના ભક્તની સેવા મળે ત્યારે પોતાનું અતિશય મોટું ભાગ્ય માનીને સેવા કરવી। કહેતા ભગવાન સ્વામિનારાયણે સેવાનો ખૂબ મહિમા એ વચનામૃતમાં પ્રવર્તાવ્યો છે। સેવા કેવી રીતે કરવી એ પણ શ્રીજી મહારાજે પ્રવર્તાવી છે કે પોતા અતિશય મહિમા સમજીને, એટલે કે જે ભગવાનના ભક્ત સાથે આપણે સેવા પ્રવૃત્તિમાં જોડાયા હોય એનો મહિમા
કે આ તો અક્ષર મુક્ત છે, પછી એના પ્રત્યે ગુસ્સો ન થાય, એના પ્રત્યે અદેખાઈ ન આવે, એના પ્રત્યે કોઈ રાગદ્વેષ ન થાય, આવી રીતે એ મહિમા સમજીને સાથે સેવા કરવી, એવી વાત શ્રીજી મહારાજે આપણને મધ્યના 41મા વચનામૃતમાં સમજાવી છે. તો પ્રમુખ સ્વામી મહારાજે અનેક વખત સેવા સંબંધી વાતો આપણને કરી છે, પણ જેમ સોયની પાછળ દોરો ચાલ્યો જાય એમ પ્રમુખ સ્વામી મહારાજનો અભિપ્રાય આ સેવા સંબંધી એ શ્રીજી મહારાજની જેમ જ શબ્દશઃ પ્રવર્તે છે. 1991ની સાલમાં યોગીજી મહારાજનો 99મો જન્મજયંતિ મહોત્સવ એ મુંબઈમાં વડાલા ખાતે ઉજવાયેલો. 3 દિવસનો ઉત્સવ હતો. એના 2 દિવસ પહેલા સ્વયંસેવકોની સભા સેન્ટ જ્યોર્જ હાઈસ્કૂલમાં મંદિરની બાજુમાં જ એના પ્રાંગણમાં રાખેલી હતી. એમાં સ્વયંસેવકોને સંબોધતા એટલે કે સેવાનો મહિમા કહેતા પ્રમુખ સ્વામી મહારાજ બોલેલા કે આપણે સેવા કરીએ છીએ પણ આપણે આટલું જાણપણું રાખવાનું, એમ કહીને સાહજિક પોતાના આશીર્વાદમાં એક ફ્લોમાં, એક પ્રવાહમાં પ્રમુખ સ્વામી મહારાજ બહુ જ એક અગત્યનું વાક્ય બોલી ગયા, જે વચનામૃતમાં શ્રીજી મહારાજ વાત કરી છે. એવા જ શબ્દો સ્વામી બોલ્યા કે સેવા કરીએ છીએ પણ આટલું જાણપણું રાખવાનું, સેવા કરીએ ત્યારે માથે બરફ મૂકીને, હક દાવો મૂકીને, મન ગમતું મૂકીને દેહને ઘસી નાખવું. હવે આ 4 મુદ્દા જે પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા એ સાહજિક પ્રવાહમાં, પ્રવચનમાં બોલી ગયેલા, કઈ વિચારીને તૈયાર કરીને બોલ્યા એવું હતું નહીં, સાહજિક બોલી ગયા. પણ આ 4 મુદ્દા ઉપર તો આખું સેવા સંબંધી પ્રવચન તો નહીં પણ પારાયણ થાય એમ છે. શું બોલ્યા પ્રમુખ સ્વામી મહારાજ કે સેવા કરીએ ત્યારે માથે બરફ મૂકીને, બીજું મનગમતું મૂકીને, ત્રીજું હક દાવો મૂકીને અને ચોથું દેહને ઘસી નાખવું. તો આમાં સેવા સંબંધી સઘળી વાતો, સઘળી સમજણ બધી આમાં સમાઈ જાય છે. તો આવી રીતે કોઈ પણ અંગ આધ્યાત્મિક માર્ગનું લઈએ, આ તો આપણે સેવાનું લીધું, પણ ભક્તિ હોય, સંયમ હોય, નિયમ હોય, એ બધામાં શ્રીજી મહારાજનો જે અભિપ્રાય હતો એ આજે પ્રમુખ સ્વામી મહારાજનો અભિપ્રાય પ્રવર્તે છે. સંયમ સંબંધી શ્રીજી મહારાજે વાત કરી છે પ્રથમના 34મા વચનામૃતમાં કે જે સાધુ હોય એટલે કે ત્યાગી હોય એને અષ્ટ પ્રકારે સ્ત્રીનો ત્યાગ રાખવો ત્યારે એનું બ્રહ્મચર્ય વ્રત પૂરું કહેવાય. અને જે ગ્રહસ્થ છે એમને એક નારી સદા બ્રહ્મચારી ત્યારે એનું બ્રહ્મચર્ય વ્રત પૂરું કહેવાય. શ્રીજી મહારાજે સંયમ સંબંધી આ બધી વાતો એ પુરુષો અને બહેનો બધા માટે એ વચનામૃતમાં આવી રીતે કરેલી છે. તો પ્રમુખ સ્વામી મહારાજ આજે 200 વર્ષ પછી દેશ પરદેશમાં, પશ્ચિમના દેશોમાં, અમેરિકામાં, યુરોપમાં બધે ફર્યા છે, પણ આ સંયમ સંબંધી વ્યાખ્યા એમણે લેશ માત્ર પણ ક્યાંય બદલી નથી. વર્તનમાં તો નથી જ બદલી, પણ કોઈ ઠેકાણે કોઈ એવો પ્રસંગ હોય તો વાણીમાં પણ ક્યારેય એ ફેર પડ્યો નથી. શ્રીજી મહારાજે જે કીધું એ 100% નહીં પણ 125% એમ જ છે. એ પ્રમુખ સ્વામી મહારાજ જાણે છે. 1991ની સાલમાં જ્યારે ભારતીય સાંસ્કૃતિક મહોત્સવ ભવ્યતાથી ત્યાં અમેરિકામાં ઉજવાઈ રહ્યો હતો ત્યારે રોજ એવા પ્રતિષ્ઠિત ભારતીયો હોય કે જેમને અમેરિકાની ધરતી ઉપર રહીને ખૂબ જ સારું યોગદાન કોઈ ક્ષેત્રમાં આપ્યું હોય અને સારી નામના એ સમાજમાં મેળવી હોય, એમનું આપણે સન્માન કરતા હતા. એમાં એક ડોક્ટર રાજ બોથરા એ ઇન્ડિયા એઇડ્સ ફાઉન્ડેશનના ચેરમેન હતા. તત્કાલીન તે વખતે તે જ્યારે રાજીવ ગાંધી ભારતના પ્રધાનમંત્રી હતા ત્યારે એમની સાથે રહીને એમણે ખૂબ કામ કરેલું. એકચ્યુઅલી રાજીવ ગાંધીએ જેમને ભારતમાં એઇડ્સ, AIDS, એઇડ્સ જે રોગ છે, એક્વાયર્ડ ઇમ્યુન ડેફિશિયન્સી સિન્ડ્રોમ, એ રોગનું ચિત્ર ભારતમાં શું છે એનું સંશોધન કરવા માટે એમને ભારત બોલાવેલા. ખૂબ સારું સંશોધન કરીને એમને રાજીવ ગાંધીને રિપોર્ટ આપેલો કે ઇન્ડિયા કદાચ ભલે અત્યારે વિક્ટિમ કન્ટ્રી નથી પણ થોડા વર્ષોમાં એ પણ એક વિક્ટિમ કન્ટ્રી બની જશે. એટલે એઇડ્સ એ વ્યાપક પ્રમાણમાં એ ભારતમાં પ્રસરશે. અને તમને કદાચ આશ્ચર્ય થશે, જે અગ્રણી 3 શહેરો છે ભારતના કે જેમાં એઇડ્સ વ્યાપક પ્રમાણમાં પ્રસરી રહ્યો છે અને પ્રસરશે, એ પહેલા 3માં આ સુરતનો નંબર છે, ભારતના પહેલા 3 શહેરોમાં. એટલે બહુ સાવચેતી, બહુ જાણપણું રાખવાની આપણે જરૂર છે. પણ એ વખતે ડોક્ટર રાજ બોથરા પ્રમુખ સ્વામી મહારાજને મળેલા. એમણે પોતાની વ્યથા ઠાલવી સ્વામીશ્રી પાસે કે સ્વામી, આ એઇડ્સની નાબૂદી માટે અમે જબરજસ્ત પ્રયત્નો કરીએ છીએ, કારણ કે આ તો ભયંકર રાક્ષસ છે, આ તો સમગ્ર માનવજાતને ભરખી જશે અને 2025ની સાલ સુધી જો આવું ને આવું ચિત્ર રહ્યું તો રોડ ઉપર લોકોની લાશો પડી હશે અને કોઈ ઉપાડનાર હશે નહીં. એવી પરિસ્થિતિ ત્રીજા વિશ્વના દેશોમાં, ભારત છે અને આજુબાજુના દેશોમાં સર્જાઈ જશે. માટે આની માટેનો ઉપાય તો ઘણા બધા કરીએ છીએ. ટેક્સ્ટ બુક્સમાં નાનપણથી પ્રાઇમરી સ્કૂલમાં એનું જાણપણું આપીએ છીએ, બિલબોર્ડ્સ મૂકીએ છીએ, એડવર્ટાઇઝમેન્ટ ટીવીમાં અને ન્યૂઝપેપર્સમાં આપીએ છીએ. ઘણું બધું કરીએ છીએ, પણ આ રોગ ઉપર કોઈ પણ રીતે અંકુશ આવી શકે એમ છે નહીં. માટે
આપ તો એક મહાન સંત છો અને અધ્યાત્મ માર્ગે આપ ચાલેલા છો, હજારોને આપ અધ્યાત્મ પ્રેરણા આપો છો, તો ભારતીય શાસ્ત્રોમાં આ રોગ સંબંધી અથવા તો આ રોગની નાબૂદી માટે કોઈ ઈલાજ બતાવ્યો હોય અથવા તો આપને એવો કોઈ વિચાર હોય તો આપ જણાવો. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ સ્પોન્ટેનિયસ બોલેલા કે અમારા ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં વાત કરી છે અને શાસ્ત્રોક્ત વાત છે કે જ્યાં સુધી તમે સંયમી જીવન નહીં જીવો ત્યાં સુધી આ રોગ ઉપર કોઈ કાબુ આવી શકશે નહીં. તમે ગમે તેટલું લોકોને જાણપણું આપશો, ગમે તેટલી દવા દારૂ એ બધી તમે સ્કીમ કરશો, પણ કોઈ પણ રીતે આ નાબૂદ નહીં થાય, અંકુશ પણ નહીં આવે. આ સંયમી જીવન જીવવું બહુ જરૂરી છે. પછી પ્રમુખ સ્વામી મહારાજ આ વચનામૃત ટાંકેલું કે ભગવાન સ્વામિનારાયણે વાત કરી છે કે ત્યાગી હોય એ અસ્ત પ્રકારે સ્ત્રીનો ત્યાગ રાખે, અને જે ગ્રહસ્થ હોય એ એક નારી સદા બ્રહ્મચારી, અને જે સ્ત્રી હોય એની માટે એક જ પુરુષ સાથેનો વ્યવહાર. આ જ્યાં સુધી સંયમ નહીં આવે ત્યાં સુધી એઇડ્સ તમારો નાબૂદ થશે નહીં, અંકુશ નહીં આવે. ડોક્ટર રાજ બોથરાને આ વાત બહુ જ ગમી ગયેલી અને આની ઉપરથી જ એમણે ઇન્ડિયા એઇડ્સ ફાઉન્ડેશનનું એક પરમાનન્ટ સ્લોગન બનાવ્યું. એમણે બનાવેલું કે મેની પોઝિસ વિથ વન ઇન્સ્ટેડ ઓફ વન પોઝ વિથ મેની. આ પ્રથમના 34માં વચનામૃતનું સીધું જ ભાષાંતર એમણે આ સ્લોગનમાં મોકલેલું. અને 1995માં જયારે આપણે અમૃત મહોત્સવ બોમ્બેમાં ઉજવ્યો તે વખતે ત્યાં મોટા મોટા બિલબોર્ડ્સ ઉપર આ વાક્ય આપણે વાંચી શકતા હતા. તો જો કહેવાનું શું કે ભગવાન સ્વામિનારાયણનો જે અભિપ્રાય, એમનો રુચિ સિદ્ધાંત કોઈ પણ અધ્યાત્મ માર્ગે ચાલતા સાધકના કોઈ પણ અધ્યાત્મ અંગ માટે આજે પ્રમુખ સ્વામી મહારાજનો પણ એ જ અભિપ્રાય એ હંમેશા રહ્યો છે. એટલે સ્વામીશ્રીની આ બહુ જ મોટી એક વિશેષતા છે કે શ્રીજી મહારાજની રુચિથી, શ્રીજી મહારાજના સિદ્ધાંતથી એમનો અભિપ્રાય એ ક્યારેય જુદો પડ્યો નથી. એ એમની બહુ જ મોટી વિશેષતા છે. એટલે એ રીતે પણ એ દ્રષ્ટિકોણથી પણ આપણને પ્રતીતિ આવે છે કે જેવા શ્રીજી મહારાજ હતા એવા જ આપણા ગુરુહરિ એ પ્રમુખ સ્વામી મહારાજ પણ છે. બીજો એક દ્રષ્ટિકોણ પૂર્ણ અધ્યાત્મની દ્રષ્ટિએ જોઈએ તો જેવા શ્રીજી મહારાજ નિર્વિકારી હતા, જેવા શ્રીજી મહારાજ નિર્વિષય હતા, એ તો પૂર્ણ પુરુષોત્તમ નારાયણ હતા, એમને તો વિકાર કદાપી સંભવે નહીં. એ તો શ્રીજી મહારાજે વડતાલના 7મા વચનામૃતમાં લખ્યું છે કે ભગવાન જયારે માયાના વિશે આવે તો માયાને પણ બ્રહ્મરૂપ કરી નાખે. એટલી બધી સામર્થ્ય ભગવાનને વિશે હોય. પણ શ્રીજી મહારાજ પોતે સદેહ પૃથ્વી ઉપર પધાર્યા અને એમના જીવનમાં, એમના પ્રસંગોમાં આપણે જોઈ શકીએ છીએ કે પોતે અતિશય નિર્વિકારી, અતિશય નિર્વિષય, એટલે કે પંચ વિષયનો કોઈ ઘાટ નહીં, કોઈ અંતરમાં એવો સંકલ્પ નહીં. કોઈ દિવસ એમના ચરિત્રમાં પણ ક્યાંય આપણને પંચ વિષયની આસક્તિ ક્યાંય દેખાતી નથી. તો આપણે આજે પ્રમુખ સ્વામી મહારાજનું જીવન પણ જોયું છે. 86 વર્ષની ઉંમર સુધી એ પોતે આ જ સમાજમાં આપણી વચ્ચે જ રહ્યા છે. બહુ જ નજીકથી આપણે સૌએ અનેક પ્રસંગે આપણા ગુરુહરિને નિહાળ્યા છે. પણ આપણને પ્રતીતિ આવે કે એમના કોઈ ચરિત્રમાં, એમની કોઈ વાતમાં, કોઈ વર્તનમાં શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ પંચ વિષયમાં આસક્તિ કે કામ, ક્રોધ, લોભ એ સ્વભાવમાં એ વર્ત્યા હોય એવો એક પણ પ્રસંગ, એક પણ વાત આપણે ક્યારેય જોઈ નથી, સાંભળી નથી કે કોઈ દિવસ આપણને અનુભવમાં એ વાત આવી નથી. તો જેવા શ્રીજી મહારાજ પોતે નિર્વિકારી અને નિર્વિષય હતા એવા જ આપણા ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ પણ આજે નિર્વિકારી છે, નિર્વિષય છે. એટલે આપણને આ વાતની પ્રતીતિ એમના જીવન અને પ્રસંગો પરથી આવે છે. શ્રીજી મહારાજે મધ્યના 39મા વચનામૃતમાં વાત કરી છે કે લ્યો અમે અમારામાં એવા સ્વાભાવિક ગુણો રહ્યા છે કે કહીએ છીએ જે બહારથી તો સૂજે એટલી પ્રવૃત્તિમાં રહ્યા હોઈએ, પણ જ્યારે અંતર્દ્રષ્ટિ કરીને પોતાના આત્મા સામું જોઈએ છીએ તો કાચબાના અંગની પેઠે સર્વે વૃત્તિઓ સંકોચાઈને આત્મ સ્વરૂપને પામી જાય છે ને પરમ સુખરૂપે વર્તાય છે. એ મહારાજ કહે છે કે અમે દેહ કરીને ગમે તેટલી પ્રવૃત્તિ કરીએ, લોકોને હળીએ મળીએ, વાતો કરીએ, મંદિર બાંધકામની પ્રવૃત્તિ કરીએ, ખેતીની પ્રવૃત્તિ કરીએ, ગૌશાળાની પ્રવૃત્તિ કરીએ, અનેક પ્રકારની આ લોકની પ્રવૃત્તિમાં અમે પ્રવર્તીએ તો પણ ક્યાંય અમને એ પ્રવૃત્તિમાં આસક્તિ કે બંધન થતું નથી. અને જ્યારે એ પ્રવૃત્તિમાંથી નિવૃત્તિ લઈને અંતરસન્મુખ દ્રષ્ટિ કરીએ છીએ ત્યારે અમારી બધી વૃત્તિઓ કાચબાના અંગની પેઠે સંકોચાઈ જાય છે અને આત્મ સ્વરૂપને પામી જાય છે. જો પ્રમુખ સ્વામી મહારાજની આ સ્થિતિ આપણને દેખાય છે. અત્યારે આ વર્લ્ડ વાઇડ BAPS સંસ્થાના પોતે ખાલી આધ્યાત્મિક ગુરુ નહીં પણ એડમિનિસ્ટ્રેટિવ હેડ એટલે કે પ્રેસિડેન્ટ પણ છે.
કેટલી મોટી જવાબદારી આજે પ્રમુખ સ્વામી મહારાજના શિરે છે. 650 થી વધારે મંદિરો, 50 થી પણ વધારે હોસ્પિટલ, સ્કૂલ, હોસ્ટેલ્સ અને કોલેજીસ, એની સાથે સાથે અમારે 785 સંતો, એની બધી જ રખેવાળી એમને કરવાની. અનેકવિધ નાના મોટા પ્રશ્નો એ સમાજમાં આવતા હોય અને સમાજના આગેવાનો એમને મળતા હોય, એમાં રસ લઈને એનું નિરાકરણ કરી આપવાનું. હજારો લોકોને એ મળતા રહેતા હોય છે અને એના પ્રશ્નનું સમાધાન કરતા રહેતા હોય છે. એટલે અનેક પ્રકારની પ્રવૃત્તિમાં પ્રમુખ સ્વામી મહારાજ સવારથી રાત સુધી પ્રવૃત્ત આપણને દેખાય છે. અને આટલી મોટી જવાબદારીનું વહન આ ઉંમરે કરવું એ કોઈ સહેલી વાત નથી. અત્યારે આપણી BAPSમાં એ પ્રમુખ સ્વામી મહારાજના નેતૃત્વ હેઠળ 172 પ્રકારની બધી નાની મોટી સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, નૈતિક ને આધ્યાત્મિક પ્રવૃત્તિઓ બધી ચાલે છે. પણ એ બધી પ્રવૃત્તિની વચ્ચે એ પ્રમુખ સ્વામી મહારાજ અતિશય સ્થિર છે. એ વ્યક્તિગત મુલાકાત ચાલુ હોય, એમાં બધા કૌટુંબિક, સામાજિક, વ્યવહારિક, રાજકીય પ્રશ્નો બધા સાંભળવાના, એનું યોગ્ય માર્ગદર્શન કરી આપવાનું અને એના સૂચન પણ એમાં કરવાના. કોઈ વખત ગમે તે લોકો કંઈક બોલી કાઢે, કંઈક બોલે ચાલે તો પણ સ્વામીશ્રી એ સહન કરી લેવાનું. પાછું આપણી જેમ નહીં કે પ્રમુખ સ્વામી મહારાજ કંઈક બોલ્યા, આપણે તો સામાન્ય છીએ અને એમાંથી નીકળી જઈએ. આ તો બધા સમાજના આગેવાનોને પ્રતિષ્ઠિત હોય. પ્રમુખ સ્વામી મહારાજ એક વાક્ય જાહેરમાં બોલે અને કંઈક એ વાક્યમાં આપણને નાનો મોટો પ્રશ્ન કે કંઈક રહી જતો હોય તો બીજે દિવસે તો એ બહુ મોટું સ્વરૂપ પકડી લે. આપણે કદાચ બોલવામાં થોડુંક ભાન ના રાખીએ ચાલે. આવા બધા સમાજના આગેવાનોને તો એક એક શબ્દની કિંમત હોય. બહુ જોખીને વજન કરીને કિંમત કરીને એમને બોલવાનું હોય. એની વચ્ચે આટલા બધા પત્રો આવતા હોય, આટલા બધા ટેલિફોન આવતા હોય, ઘણી બધી ખાનગી મુલાકાતો ચાલતી હોય અને પ્રમુખ સ્વામી મહારાજ પાસે જે પ્રશ્નો સમાજના આવતા હોય છે, એક પ્રશ્નમાં આપણે બેઠા હોય ને તો આપણું મગજ ફરી જાય, ગાંડા થઈ જઈએ. અને એટલા બધા નિર્ણયો પ્રમુખ સ્વામી મહારાજને રોજના આપવાના હોય છે કે જે પ્રશ્ન આપણી માટે જીવનમાં 2-4 વખત જ આવતા હોય એ દર મિનિટે એ હરિભક્તોના કે ગુણભાવીઓના પ્રશ્ન એ પ્રમુખ સ્વામી મહારાજ પાસે આવતા હોય છે. આપણે તો સવારે ઉઠીને 4 કામ હોય, બોગસ જેવા જ કામ હોય. શાક લેવા જવાનું હોય, સ્કૂલે છોકરાને મૂકી આવવાનું હોય, ઇલેક્ટ્રિકનું બિલ ભરી આવવાનું હોય. એવા 2-3 કામ બોગસ હોય તો એ પૂજામાં ઠેકાણું રહેતું નથી. તો એ સવારના પોરમાં ચક્કર ચડે છે. અને પ્રમુખ સ્વામી મહારાજ જયારે પૂજા કરતા હોય ત્યારે એમની અતિશય સ્થિરતા એ આપણે બહુ નજીકથી જોયેલી છે. પણ આટલી બધી પ્રવૃત્તિની વચ્ચે એ પ્રમુખ સ્વામી મહારાજ અતિશય સ્થિર છે. અને કેવા પ્રશ્નો આવતા હોય છે. એક સેમ્પલ પ્રશ્ન રજૂ કરું, જેને ઉત્તર સૂચતો હોય એ ઉત્તર કરજો. કેવા પ્રશ્નો સ્વામી પાસે આવતા હોય છે. અમદાવાદમાં ધારો કે સ્વામીશ્રી હોય, આ તો એક દ્રષ્ટાંત છે. અને કોઈ હરિભક્ત હોય એ ત્યાં સાબરકાંઠા હોય અને એને એક પ્રશ્ન ઉભો થયો અને એ દિવસે રજા લઈ અને સ્પેશિયલ અમદાવાદ મળવા માટે આવે. હવે પ્રશ્ન કેવો હોય કે એને સરકારી નોકરી હોય અને પછી એને પ્રમોશન મળ્યું હોય, પ્રમોશનની સાથે બદલી આવે. આવીને પ્રમુખ સ્વામી મહારાજ પાસે પ્રશ્ન રજૂ કરે કે સ્વામી મારે પ્રમોશન આવ્યું છે અને સાથે બદલી પણ આવી છે, સાબરકાંઠાથી મને નવસારી મૂક્યો છે. હવે પ્રશ્ન એવો છે કે મને પ્રમોશન મળ્યું, સાથે મને 1,500 રૂપિયાનો પગાર વધારો થયો, એ મારી માટે સારું છે, મારે પૈસાની જરૂર તો છે જ. એટલે બદલી લઈને ત્યાં જવું તો બીજો કોઈ પ્રશ્ન નથી. પણ મારો દીકરો અને દીકરી 2 જણા, એક 10મા ધોરણમાં છે, એક 12મા ધોરણમાં છે. 2ના અગત્યના વર્ષ છે, ડિસેમ્બરનો મહિનો છે, 2.5 મહિના પછી 2ને બોર્ડ એક્ઝામ છે. 1 માર્કે આગા પાછા થાય તો સારી લાઈન હાથમાંથી જતી રહે. હવે નવે ઠેકાણે બંને જણાને સ્કૂલ કે ટ્યુશન એડજસ્ટ થયા ના થયા એ પ્રશ્ન. અમુક કોર્સ અહીંયા ચાલી ગયો હોય, ત્યાં ન ચાલ્યો હોય, અમુક અહીં ન ચાલ્યો ત્યાં ચાલી ગયો હોય, એ તો મોટો પ્રશ્ન. પાછું એ સ્કૂલમાં એડમિશન નવું લેવાનું, ઘરથી સ્કૂલ કેટલી દૂર પડે, નજીક પડે, વાહનની વ્યવસ્થા કરવી પડે ના કરવી પડે, બધો મોટો પ્રશ્ન. અમે કદાચ 2 માણસ નવસારી જતા રહે તો પાછળથી કોઈ અમારા સગાવાલા કે મિત્ર અહીંયા સાબરકાંઠામાં એવા રહેતા નથી કે જ્યાં અમે અમારા સંતાનોને મૂકીને જઈ શકીએ. એટલે સાથે જ લઈ જવા પડે એમ છે. પણ જો પાછો આ લોકોનો ભણતરનો વિચાર કરીએ અને પ્રમોશન જતું કરું તો પાછું 7 વર્ષે બીજું પ્રમોશન આવે એમ છે અને પગાર વધારો અટકી જાય. તો હું શું કરું? બદલી લઈને જઉં કે ના જઉં? તો ઠરી ગયા ને આપણે બધા. આપણને આપણો મિત્ર આવો પ્રશ્ન રજૂ કરે એટલે આપણે શું કરીએ કે એમ કરે તું નક્કી કર ને પછી હું કંઈક ગોઠવું છું. તો પછી તને શું ચાંદલા કરવાના છે? આવા પ્રશ્ન પ્રમુખ સ્વામી મહારાજ પાસે એક સેકન્ડે આવતા હોય છે. એમ 300 જણાની લાઈન ઉભી હોય ને, 300 જણા આવા પ્રશ્ન લઈને ઉભા હોય છે. પ્રમુખ સ્વામી મહારાજની એક હા ઉપર એ આખું કુટુંબ બદલી લઈને નવસારી જાય અને પ્રમુખ સ્વામી મહારાજની એક ના ઉપર આખું કુટુંબ ત્યાં રહી જાય. અને ઘરે તો બધા બૈરા છોકરા મોઢા વકાસીને બેઠા જ હોય કે હમણાં ગયા છે મારા ભાઈ, તે શું પપ્પા જવાબ લઈને આવશે, પપ્પાનો હમણાં ફોન આવશે કે છે. અને બધા રાહ જોઈને બેઠા હોય કે આપણે જવાનું છે કે નથી જવાનું, બિસ્તરા પોટલા તૈયાર કરીને બેઠા હોય.
એટલે એમના એક હા કે એક ના ઉપર એ કુટુંબની કેટલી બધી મોટી વ્યવસ્થાઓ થતી હોય. એવા 300 જણા સવારે, 300 જણા બપોરે, 3 જણા સાંજે, 600-800 જણા લાઈનમાં ઉભા હોય છે. આ પ્રશ્નના ઉત્તર કરવા એ કોઈ સહેલી વાત નથી. પણ જો સ્વામીશ્રી આટલી બધી મોટી જવાબદારી વહન કરે છે સંસ્થાની અને હરિભક્તોની સમાજની, તો એ આટલી બધી પ્રવૃત્તિની વચ્ચે રહ્યા છે પણ કેટલા શાંત છે, કેટલા સ્થિર છે એ આપણને દેખાય છે. પ્રમુખ સ્વામી મહારાજ દિલ્હીમાં હતા એ વખતે ત્યાં ઈશ્વરચરણ સ્વામી અને બધા દિલ્હી અક્ષરધામ દ્વારા સંકળાયેલા સંતો એ સ્વામીશ્રી સાથે મિટિંગમાં બેઠેલા. મિટિંગ પૂરી થઈને બાપા આરામમાં ગયા, પછી બધા સાઇટ ઉપર ગયા અને સાઇટ ઉપર 1-1.5 કલાકની વિઝિટ કરીને પાછા બધા બપોરે રાત્રે 12-1 વાગે આવતા હતા. બ્રહ્મબિહારી સ્વામી બધા સંતો એ ત્યાં કેમ્પસમાંથી પસાર થતા હતા. વ્હાઇટ લાઇટ થોડી ચાલુ હતી. આખા 110 એકર જમીન ઉપર પથ્થર દેખાતા હતા. એટલે બધા સંતોના વાત કરતા કરતા પગ એકદમ થંભી ગયા. બધાને એમ થયું કે ઓહો, શું સ્વામીનું કાર્ય છે, અને આ પથ્થર ચારે બાજુ દેખાય છે. બીજા માણસ તો આ જોવે ને ગાંડો થઈ જાય. જવાબદારી વહન કરવાની તો વાત નથી, જોવે ને ગાંડો થઈ જાય. કારણ કે સ્વામીનું શું અદભુત કાર્ય. આજે આપણને આટલો મહિમા સમજાય છે. ભવિષ્યમાં 100 વર્ષ પછી, 200 વર્ષ પછી, 500 વર્ષ પછી અક્ષરધામ કોક જોશે ત્યારે લોકોને થશે કે ઓહો, શું 500 વર્ષ પહેલા પ્રમુખ સ્વામી મહારાજે આ કાર્ય પૃથ્વી ઉપર કર્યું છે. એ બધી વાતો કરતા કરતા 2-3 આમ પથ્થરના સ્ટેક્સ હતા, એની ઉપર આમ સંતો ચડ્યા. આમ જોયું તો 110 એકરના કેમ્પસ ઉપર પથ્થર બધા હતા. પછી બધા સંતો વિચાર કરતા હતા, વાત કરતા હતા. એમ કરતા કરતા બધા ઉતારે આવીને પછી સુઈ ગયા. અને બીજા દિવસે પ્રમુખ સ્વામી મહારાજ નાસ્તો કરતા હતા ત્યારે સંતોએ વાત શરૂ કરી. બેઠા હતા બધા આજુબાજુ. એટલે બ્રહ્મબિહારી સ્વામી ગઈકાલ રાતનો અનુભવ કીધો અને પછી કહ્યું કે અમે એવું વિચારતા હતા કે આખી સાઇટ અક્ષરધામનું કેમ્પસ તમે બેઠું કોકને ભેટમાં આપી દો ને કે લે તું વાપર, તારે જે કરવું એ કર. તમે ભેટમાં આપી દો ને તો રાજી થાય, પણ કેમ્પસ ઉપર ને સાઇટ ઉપર જાય તો ગાંડો થઈ જાય. ઓહો, કે આટલા બધા પથ્થરનું મારે શું કરવું હતું. એને છાતી ઉપર ભાર લાગવા માંડે. સીધો પથ્થર પડ્યા હોય જમીન ઉપર ને એટલે છાતી ઉપર ભાર લાગવા માંડે. તો આનું મારે શું કરવું છે, એ ગાંડો થઈ જાય. કે આ વાત કરીને પ્રમુખ સ્વામી મહારાજ જમતા એકદમ ધીરજતાથી બોલ્યા. શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજની મૂર્તિ એ આમ દિવાલ ઉપર લગાડેલી હતી. સ્વામી કે આ શાસ્ત્રીજી મહારાજ ને જોગી મહારાજ બંને ગુરુઓના મારા માથા ઉપર 4 હાથ છે, તે આટલા પથરાવીને પડ્યા છે પણ મને છાતી ઉપર એક કાંકરીનો ભાર લાગતો નથી. આટલા પથ્થર પડ્યા છે પણ મને મારા ગુરુના આશીર્વાદ છે, તે છાતી ઉપર એક કાંકરીનો ભાર મને લાગતો નથી. જો આ મધ્યના 39મા વતનામમાં શ્રીજી મહારાજે કહ્યું છે કે સૂજે એટલી પ્રવૃત્તિ કરીએ પણ અમને એમાં કોઈ ઠેકાણે બંધન નથી. તો જો પ્રમુખ સ્વામી મહારાજની આ વિશેષતા છે. નટુભાઈ ટેલિકોમ એન્જિનિયરિંગ કંપનીના મેનેજર છે. એટલે જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ પાસે આવે ત્યારે કે સ્વામી અમારે તો સામાન્ય 90 કરોડનું ટર્નઓવર વાળી એક ફેક્ટરી છે, પણ તોય સાંજ પડે એટલા બધા ટેન્શનમાં રહીએ છીએ. આ ટેન્ડર પાસ થશે કે નહીં થાય, આ ધંધો મળશે કે નહીં મળે, અને સાંજે જો 2 ઘૂંટડા પીએ નહીં તો ઊંઘ નથી આવતી. શેના? છાસના 2 ઘૂંટડા પીએ નહીં તો ઊંઘ નથી આવતી. અને તમે, હું સવારથી રાત સુધી અનેક પ્રસંગે તમને મેં જોયા છે પ્રવૃત્તિ કરતા, પત્ર લેખન કરતા જોયા છે, સભામાં બેઠેલા જોયા છે, મુલાકાત આપતા જોયા છે, ટેલિફોન કરતા જોયા છે, તમે જમતા રિપોર્ટ લેતા હોય કાર્યકર્તાઓ સંતો પાસેથી જોયા છે. આટલી બધી પ્રવૃત્તિ કરો છો તો તમને સાંજ પડે ઊંઘ આવી જાય છે? આ મગજ ભારે નથી રહેતું? ટેન્શન નથી રહેતું? સ્વામી કે જો નટુભાઈ, અમે અમારા ઈષ્ટદેવ શ્રીજી મહારાજને રાજી કરવા માટે પ્રવૃત્તિ કરીએ છીએ. અમારા ગુરુ જોગી મહારાજની આજ્ઞાથી કરીએ છીએ, એટલે અમને એનું કોઈ ટેન્શન નથી. પહેલું એ બોલ્યા. પછી સ્વામીએ કહ્યું કે બધી જ પ્રવૃત્તિ આખા દિવસ દરમિયાન કરીએ છીએ, પણ રાત્રે બધી પ્રવૃત્તિ જોગી મહારાજને પાછી આપી દઈએ કે તમારી આજ્ઞાથી અમે સેવા કરી, હવે તમારે જે ફળ આપવું એ આપજો. એટલે અમારે કોઈ ટેન્શન નથી, ફળની અમને અપેક્ષા નથી. બીજે દિવસે સવારે ઉઠીએ ત્યારે જોગી મહારાજ પાસે લઈ લે, લાવો આજનું શું કામ છે, અને એ કામ કરીએ. અને છેલ્લે વાત કરી સ્વામી કે અમારા ગુરુ શાસ્ત્રીજી મહારાજે અમને શીખવાડ્યું છે. બહુ સરસ વાક્ય બોલ્યા કે અમારા ગુરુ શાસ્ત્રીજી મહારાજે અમને શીખવાડ્યું છે કે કોઈ માણસ માથે પાણીનું બેડું ભરીને જતો હોય તો એને ભાર લાગે કે આ પાણી હું લઈને જઉં છું, એને માથે ભાર લાગે. પણ એ જ માણસ દરિયામાં ડૂબકી મારે તો 1000 ટન પાણી એના માથા ઉપર ફરી વળે પણ એને ભાર લાગે નહીં. એમ જે દિવસે વ્યક્તિ એમ માને કે આ કામ હું કરું છું, મારા લીધે આ કામ થાય છે, મારી બુદ્ધિ, મારી આવડત ને મારી હોશિયારીથી આ કામ થયું છે, હું ના હોત તો આ કામ અટકી પડત, એ દિવસે એને કામનો ભાર લાગશે. ભગવાનની ઈચ્છાથી થાય છે, આપણે નિમિત્ત છીએ તો ભાર નહીં લાગે. તો જો નથી લાગતો એમને ભાર, આટલો બધો દિલ્હી ઉત્સવ વખતે આપણે સ્વામીશ્રીને બોજો જોયો,
કેટલા લોકો દેશ પરદેશના મહાનુભાવ મળનાર હતા, પણ એટલા સ્વસ્થતાથી મળતા હતા, બેસતા હતા, રોજ સભામાં આવતા હતા અને માળા ફેરવતા હતા. આપણાથી તો થાય નહીં. બોલો, એક નાનો પ્રોજેક્ટ ચાલુ હોય ને તો સવારના 8 વાગ્યાથી પેલું હડકાયું કૂતરું અને માથે જીવડા પડે એમ દોડા દોડ કરતો હોય ને એમ હીરો હોન્ડા લઈને વરાછા પર દોડા દોડ કરી મૂકે. પણ પ્રમુખ સ્વામી મહારાજના તો હજારો પ્રોજેક્ટ ચાલે છે અને કામ એવા એને કર્યા છે. આ તમારા વરાછા રોડ ઉપર જેટલા બિલ્ડરો રહેતા હશે ને એ બધા એની જિંદગીમાં જેટલા સોદા નહીં કર્યા હોય ને એટલા જમીનોના સોદા પ્રમુખ સ્વામી એકલાય કરેલા છે. ખબર તમને? આ 650 મંદિરોના બધા જમીનના સોદા એમણે કર્યા છે. એ માસ્ટર છે. એમની સામે તમારા સુરતના 10 ટોપ બિલ્ડરો બેઠા હોય ને તો બધા ઝાંખા પડી જાય. એટલી એમની બુદ્ધિ શક્તિ છે. રેવન્યુ, લેન્ડ, ફિનાન્સ, કન્સ્ટ્રક્શન ને લીગલ, એ તો બધા એમની માલિકીના ડિપાર્ટમેન્ટ છે. 1 સેકન્ડમાં એ ડિપાર્ટમેન્ટમાં સજેશન આપી શકે. પણ કેટલા સ્થિરતાથી શાંતિથી બેઠા હોય. અંદર 1.5-2 કલાકની મિટિંગ પતાવીને આવ્યા હોય, સ્ટેજ ઉપર આવીને બેસે માળા લઈને, તરત માળા કાઢીને ભજન કરી શકે છે. અને તરત કોઈક માઇક મૂકે, સીધી આત્મા પરમાત્માની વાતો, સીધા ચેન્જ ઇન કલર. હમણાં વ્યવહારની 1.5-2 કલાકની મોટી મિટિંગ પતાવીને આવ્યા હોય, સીધી દેહ નથી, હું આત્મા છું, અક્ષર છું, એ બધી વાતો મોઢામાંથી નીકળવી એ કોઈ સામાન્ય એ ધર્મગુરુની વાત નથી. આ તો અનાદિ સિદ્ધ કોઈ સત્પુરુષ હોય એનાથી જ્યાં થઈ શકે. તો મહારાજે પોતાની આવી એક અલૌકિક સ્થિતિની વાત કરી છે. એનાથી આગળ મહારાજ પ્રથમના 18મા વચનામૃતમાં કહે છે કે ઉપાધિમાં રહીને નિર્લેપ રહે એવો કોઈ થયો નથી ને થશે પણ નહીં, અને હમણાં પણ કોઈ નથી, અને કોટી કલ્પ સુધી સાધન કરીને પણ એવા થવાને કોઈ સમર્થ નથી. ઉપાધિમાં રહીને નિર્લેપ એટલે પંચ વિષયનો સતત યોગ આજુબાજુ હોય. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ સતત આજુબાજુ વિચળાયેલા હોય, પણ એમાં કોઈ પણ ઠેકાણે આસક્તિ નહીં. જેમ આપણે વરસાદ ધમધોકાર પડતો હોય પણ આપણે રેઇનકોટ પહેર્યો હોય અને રેઇનકોટની અંદર પણ પ્લાસ્ટિકની કોથળીમાં આપણી 100 રૂપિયાની નોટ પડી હોય, કોઈ રીતે પલળે? એમ પ્રમુખ સ્વામી મહારાજે આધ્યાત્મિક રેઇનકોટ પહેરેલો છે. એટલે આટલા પંચ વિષયની વચ્ચે રહે છે તો પણ એકદમ નિર્લેપ રહી શકે છે. કે જેમ કમળ હોય એ પાણીમાં રહ્યું હોય પણ પાણી એ કમળના પાંદડાને ભીંજવી શકે નહીં, કારણ કે એની ક્વોલિટી જ જુદી છે. એમ પ્રમુખ સ્વામી મહારાજને એ નથી ભીંજવી શકતા. બાકી તો આપણે જોયા છે આ લોકના પ્રતિષ્ઠિતો કેટલા બધા બુદ્ધિશાળી હતા, હોશિયાર હતા, આવડતવાળા હતા, પણ ઉપાધિના ઝપાટામાં આવ્યા એટલે ધૂળ ભેગા ધૂળ થઈ ગયા. શ્રીજી મહારાજે મધ્યના 4થા વચનામૃતમાં વાત લખી છે કે એક નર નારાયણ ઋષિ અને એમના ચરણાવિંદ વિશે નિમગ્ન રહેતા એવા સંત, એ 2 જ નિર્લેપ રહી શકે. બાકી તો ગમે તેવા હોય એ બધા ધૂળ ભેગા ધૂળ થઈ જાય. પછી એ ડેવિડ બેકેમ હોય, માર્કસ ફિલિપિન્સ હોય, કોબ બ્રાયન્ટ હોય, રવિન્દ્રનાથ ટાગોર હોય, કૃષ્ણમૂર્તિ હોય, રાધાકૃષ્ણન હોય, માઇક ટાયસન હોય કે બિલ ક્લિન્ટન હોય. આ તો ખાલી ટુ નેમ ધ ફ્યુ, થોડી નામ આપ્યા. આ બધાની ઘણી બધી કહાનીઓ તમે સાંભળતા હશો. ગમે તેટલા ટેલેન્ટેડ, ગમે તેવા બુદ્ધિશાળી, પણ પંચ વિષયનો યોગ થાય એટલે ધૂળ ભેગા ધૂળ. શ્રીજી મહારાજ દ્રષ્ટાંત આપ્યું છે કે ગમે તેવી ધાતુ હોય પણ એ ધાતુને જમીનમાં દાટો એટલે કાળાંતરે એ ધૂળ ભેગું ધૂળ થઈ જાય. ધાતુમાં એક ખાલી સોનું એવું છે, એને ધૂળમાં દાટો એ ધૂળ ભેગું ધૂળ થાય નહીં. એમ ગમે તેવા લોકના પ્રતિષ્ઠિત, બાહુબળવાળા, હોશિયાર, આવડતવાળા બધા જ હોય, શક્તિશાળી હોય, પણ એને પંચ વિષયનો યોગ થાય, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એટલે ધૂળ ભેગા ધૂળ. પણ એક ગુણાતીત સંત છે એ કોઈ દિવસ એ સોના જેવા છે, એ ધૂળ ભેગા ધૂળ કોઈ દિવસ થાય નહીં. એ શ્રીજી મહારાજે મધ્યના 4થા વચનામૃતમાં વાત લખી છે. 1995માં જયારે ત્યાં લંડનમાં આપણું મંદિર બંધાતું હતું અને તે વખતે છેલ્લા 3 મહિના જબરજસ્ત બધી કાર્યવાહી ચાલતી હતી, મિસ્ત્રી કામ ને કડિયા કામ ને બધું. કારણ કે આપણે જાણીએ છીએ છેલ્લા 3 મહિનામાં શિખરબદ્ધ મંદિરમાં તો ધમધોકાર કામ ચાલતા હોય, કારણ કે ડેડલાઇનમાં કામ કરવાનું હોય. બધા સંતો ત્યાં કામ કરતા હતા. ત્યાં મંદિરથી થોડેક જ દૂર એક આફ્રિકન બ્લેક મેન રહેતો હતો, કાળિયો, અને જબરજસ્ત એની હાઈટ બોડી, આમ 6.5 પોણા 7 ફૂટની હાઈટ હતી, કદાવર શરીર હતું. એનું નામ મેલ્વિન. તો એને ત્યાં 1-2 વખત મંદિર પાસેથી પસાર થયો, એને ગમ્યું કે ધીસ ઇઝ અ ગુડ ચર્ચ ઓફ ધ હિન્દુઝ, હિન્દુઓનો બહુ સારું ચર્ચ છે કે, એટલે એક દિવસ અંદર પ્રવેશ્યો. અને પછી ત્યાં કોકને મળ્યો કે કેન આઈ હેલ્પ, હું તમને કંઈ મદદ કરી શકું, અત્યારે ફ્રી છું, મારી પાસે કોઈ જોબ નથી, એટલે કે અત્યારે મારી નોકરી છૂટી ગઈ છે, પણ મને બધું કામ આવડે છે, કારીગરીનું બધું કામ મને આવડે, મને પ્લમ્બિંગ આવડે છે, મિસ્ત્રી કામ આવડે છે, કડિયા કામ આવડે છે, કારણ કે મેં બધા કામ કરેલા છે, તો હું કંઈક હેલ્પ કરી શકું, મને નોકરી મળશે તો હું જતો રહીશ, પણ ત્યાં સુધી ફ્રી છું તો હું કામ કરીશ. એટલે આપણે કાર્યકર્તાને સેવામાં જોડેલો અને જબરજસ્ત કામગરો હતો. સવારથી સાંજ સુધી એકલો 10 માણસનું કામ કાઢતો હતો.
ત્યાં જયારે મંદિરમાં સેવા કરવા માટે આવે ત્યારે ટી શર્ટ ને શોર્ટ્સ પહેરીને આવે અને પછી ટી શર્ટ કાઢી અને કામ કરવા માંડે. કાર્યકર્તા સંતો બ્રહ્મવિહારી સ્વામી કે આમ કદાવર જેવો લાગે, રાક્ષસ જેવો લાગે, 6.5 ફૂટની હાઈટ અને એકદમ પહોળી છાતી અને વેલ બિલ્ડ લાગતો હતો અને આમ બધા સાથે પડપાતો રમૂજી હતો, ટિપિકલ આફ્રિકનની જેમ હસે રમે આનંદ કરે, બધા હળી મળી જાય. પણ માણસ સાંજ પડે કામ સારું કાઢે, 10 માણસનું કામ એકલો કાઢતો હતો એટલે સેવામાં. અને એને ઇન્ડિયન ફૂડ બહુ ભાવી ગયું હતું. બપોર જમવા બેસે એટલે આટલી થપ્પી રોટલી લઈને બેસે અને સાંજે અડધો તાંસ ભરીને ભાખરી લઈને બેસે, એટલે એટલું બધું એને ફાવી ગયું હતું. પણ તોય બધા સાથે હળીમળીને કામ કરતો હતો અને બધા જોડે આનંદ કરતો હતો. એમાં એક દિવસ આ બધી ધીમે ધીમે સંતો સાથે હળ્યા મળે ને એટલે બધી સંતોના નિયમ ધર્મ બધું આ તે બધું ધીમે ધીમે એને ખબર પડવા માંડી. બ્રહ્મવિહારી સ્વામી સાથે એને દોસ્તી થઈ ગઈ હતી. એક દિવસ બ્રહ્મવિહારી સ્વામી ત્યાંથી નીકળ્યા એટલે એને મસ્તીમાં બ્રહ્મવિહારી સ્વામીને અહીંયા ગળેથી પકડ્યા, અહીં ગાતર્યું. પછી આમ 2 વખત આમ એક હાથે હલાઈને સીધા ઊંચા કરી દીધા હવામાં, કારણ કે આ તો 6.5 ફૂટનો આમ હવા ઊંચા કરી દીધા બ્રહ્મવિહારી, પછી પાસે નીચે મૂક્યા. પછી કે યુ સાધુસ આર વેરી વીક, તમે લોકો છે ને બહુ નિર્બળ છો, બધા સાધુઓ બહુ વીક છો કે. એટલે બ્રહ્મવિહારી સ્વામી કે ના વી આર નોટ વીક, વી આર સ્ટ્રોંગ, અમે પણ બહુ શક્તિશાળી છીએ સંતો. એટલે એ તો તરત સ્કેફમાં આવી ગયો, સીધો હાથ મૂકી દીધો ટેબલ ઉપર, કમોન, હાથ લડાવવા માટે એમ હાથ મૂકી દીધો ટેબલ ઉપર. બ્રહ્મવિહારી સ્વામી કે આઈ એમ નોટ ટોકિંગ ઓફ ફિઝિકલ સ્ટ્રેન્થ, શારીરિક શક્તિની વાત નથી કરતો, મેન્ટલ શક્તિની વાત કરું છું, માનસિક શક્તિની વાત કરું છું. તો કે વોટ ઇઝ મેન્ટલ સ્ટ્રેન્થ? બ્રહ્મવિહારી સ્વામી કે બેસ હું તને સમજાવું. બ્રહ્મવિહારી સ્વામી કે હું સાધુ થયો 1981, બધા સંતોની વાત કરી પણ પોતાના દ્રષ્ટાંતે વાત કરી કે 1981 સાધુ, 1995 છે, 15 વર્ષ થયા. 15 વર્ષથી મેં કોઈ પૈસાનો સ્પર્શ કર્યો નથી, મારા પોકેટમાં કોઈ પૈસા રાખ્યા નથી અને પર્સનલી મારી ઈચ્છાથી કોઈ પૈસા મેં વાપર્યા નથી. મેલવિન કે યુ હેવ નોટ ટચ મની, મનીને અડ્યા નથી? તો કે ના. માય ગુડનેસ, યુ આર સ્ટ્રોંગ, યુ આર સ્ટ્રોંગ. તમે બહુ સ્ટ્રોંગ કહેવાય કે તમે પૈસા વગર 15 વર્ષ કાઢ્યા જીવનમાં. બ્રહ્મવિહારી સ્વામી કે આ તો હું તને ઓછી વાત કરું, હજી તને મોટો કરંટ આપું. બ્રહ્મવિહારી સ્વામી કે સિન્સ લાસ્ટ 15 years I have not talked to a woman, કોઈ સ્ત્રી સાથે મેં વાત નથી કરી. I have not looked at a woman deliberately, મેં જાણી જોઈને કોઈ સ્ત્રીનું મોઢું નથી જોયું. અને I have not talked about her, એના વિશે કોઈ દિવસ મેં વાત નથી કરી. તો બ્રહ્મવિહારી સ્વામીને ઉપરથી નીચે સુધી આમ જોઈ રહ્યો કે આ માણસ પૃથ્વી પરનો છે કે અહીંથી બહારનો છે, કે આમને આમ જોઈ રહ્યા. તો બ્રહ્મવિહારી સ્વામીને પૂછ્યું કે હવે કેવું લાગે છે? તો કે યુ આર મેન્ટલી વેરી સ્ટ્રોંગ, યુ આર વેરી સ્ટ્રોંગ કે. અને પછી મેલવિન કે હું તો અહીં આખો દિવસ કામ કરું છું પણ એટ ધ ઇવનિંગ આઈ હેવ ટુ ગો ટુ માય ગર્લફ્રેન્ડ. સાંજે છે ને મારા ગર્લફ્રેન્ડ પાસે મારે જવું, પણ હું ના જાઉં ને તો મારે તો મૂડ ના રહે. પછી ધીમેથી બ્રહ્મવિહારી સ્વામી કાનમાં પૂછ્યું કે યુ ડોન્ટ હેવ અ ગર્લફ્રેન્ડ, યુ ડોન્ટ હેવ અ વાઇફ, તમારે ગર્લફ્રેન્ડ કે વાઇફ નથી? એટલે બ્રહ્મવિહારી સ્વામી કે ના કહું છું તો સાધુ થયા 15 વર્ષથી. તરત સીધો નમી ગયો પગમાં કે યુ આર સ્ટ્રોંગ, યુ આર સ્ટ્રોંગ, કે યુ આર મોર સ્ટ્રોંગર દેન મી. કે મારે તો મની અને વુમન બે ના હોય તો હું મારે આપઘાત જ કરવાનો વારો આવે કે. તો બ્રહ્મવિહારી સ્વામી કે હું મેન્ટલી તારી કરતા સ્ટ્રોંગ કહેવાઉં કે નહીં, વધારે શક્તિશાળી? તો કે આ. પછી ઉભા થતા થતા મેલવીને પાછું બ્રહ્મવિહારી સ્વામી ગાતર્યું પકડ્યું ખભા પાસેથી. તો કે 1 મિનિટ. કે શું? બ્રહ્મવિહારી સ્વામી કે ધીમેથી કાનમાં પૂછ્યું દેટ બિગ સ્વામી, એ પ્રમુખ સ્વામીનું પૂછતો હતો. એ મેલવિન છે ને પ્રમુખ સ્વામી મહારાજનું પૂછતો, દેટ બિગ સ્વામી. બ્રહ્મવિહારી સ્વામી કે એ તો 16 પાળા છે ને એટલે બધા 2 પાડીએ છે કે એ અમારા ગુરુ તો બહુ સ્ટ્રિક્ટ છે કે તો નિયમ પાક્કા રાખે છે. અને એ બધી વાતો એમને કરી, એમને મહિમાણી. તો કે એક વખત મને એના સાથે ભેગા કરજો ને, આઈ વોન્ટ ટુ મીટ હિમ પર્સનલી. બ્રહ્મવિહારી કે પ્રમુખ સ્વામી આવશે ને તેનું ભેગા કરીશ. પછી સ્વામી જયારે પ્રતિષ્ઠા મહોત્સવ કરવા માટે ત્યાં પધાર્યા, થોડા દિવસો પહેલા ત્યારે હવેલીનું નિરીક્ષણ કરવા માટે પધારેલા. અને ત્યાં પેલો મેલવિન આમ મિસ્ત્રી કામ કરતો હતો અને બ્રહ્મવિહારી સ્વામી યાદ આવ્યું એટલે એને બોલાવ્યો, મેલવિન કમ યાર. એટલે આવ્યો બિચારો દોડતો અને આમ શર્ટ ટી શર્ટ તો પહેરેલું નહોતું અને ખાલી ચડ્ડી પહેરેલી હતી કારણ કે કામ કરતો હતો. એટલે બ્રહ્મવિહારી સ્વામી કે વેરી ટી શર્ટ, ફટફટ ટી શર્ટ પહેરી લીધું એને. અને સ્વામી પાસે એને ઉભો. સ્વામી તો એની પાસે સ્વામીની 5 ફૂટ 4.25 ઇંચ હાઈટ છે, પ્રમુખ સ્વામી મહારાજની 64 કશું. તો વચ્ચે વાત કરી લઈએ, આપણી શ્રીજી મહારાજ થી પ્રમુખ સ્વામી મહારાજ સુધી આખી પરંપરા લઈએ, 6 મહાપુરુષો, શ્રીજી મહારાજ અને પાછળ 5 ગુરુઓ. એમાં એક શ્રીજી મહારાજની 64 તસુ હતી ને આજે પ્રમુખ સ્વામી મહારાજની એક્ઝેક્ટ 64 તસુ છે. 2 હાઈટ જો મેચ થતી હોય તો એ શ્રીજી મહારાજની પ્રમુખ સ્વામીની મેચ થાય છે. શ્રીજી મહારાજની એક્ઝેક્ટ આટલી હાઈટ હતી 5 ફૂટ ને 4.25 ઇંચ. એમ પ્રમુખ સ્વામી મહારાજની એક્ઝેક્ટ અત્યારે 5 ફૂટ ને 4.25 ઇંચ એમની હાઈટ છે. આ તો વચ્ચે એક સાહજિક વાત આવી ગઈ. પણ મેલવિન આવ્યો, સ્વામી તો ઉભા ને, તો 5.7 ફૂટનો તો સ્વામી આમ જોતા હતા એની સામે, પેલો પહાડની સામે જોતા હોય ને ટેકરા સામે એમ જોતા હતા.
એટલે મેલવિનના પેટ ઉપર બ્રહ્મવીરી સામે ટપલી મારી, થોડો પાછો જા, એ તો સીધો સ્વામી પાસે ઉભો રહી ગયો. પાછો એટલે સ્વામી એમ જરા લેવલથી જોઈ શકે ને. પછી બ્રહ્મવીરી સ્વામી મેલવિનની ઓળખાણ કરે. સ્વામી બહુ છેલ્લા 3 મહિનાથી જબરજસ્ત સેવા કરે છે, કોઈ પૈસા લેતો નથી. અને અહીં મંદિરમાં સ્વામી પૂછ્યું સામેથી, સાહેબ કેમ જમાડી દો છો? તો ક્યાં બાપા જમાડી દઈએ છે પ્રેમથી, પણ એ અહીં મંદિરમાં સેવા કરે છે. સાહેબ બહુ રાજી થયા. આમ આશીર્વાદ આપવા માંગે તો સ્વામી તો એને આશીર્વાદ આપવા એટલે આખો હાથ ઊંચો કરવો પડે, ખબર છે? સ્વામી આખો હાથ ઊંચો કર્યો એટલે બ્રહ્મવીરી સ્વામી પાછળથી કેડ ઉપર ટપલી મારી, નમ નીચે. એટલે પાછો આમ નીચે નમ્યો, આમ એકદમ નીચે નમ્યો. સ્વામી એના ખભા ઉપર માથા ઉપર આશીર્વાદ આપ્યા. પછી સ્વામી નીકળતા હતા ને એટલે એને પાછા બ્રહ્મવીરી સ્વામી કાનમાં કીધું નીચા વળીને કે પેલી વાત પૂછો, કે પેલી વાત મેં કરેલી. એટલે બ્રહ્મવીરી સાહેબ બાપાને ઉભા રાખ્યા. સ્વામી 1 મિનિટ, આ મેલવિન મને એમ પૂછતો હતો કે તમે આ નિયમ કેટલા વખતથી પાળો છો? એટલે મેં કીધું 15 વર્ષથી અમે સાધુ ત્યાં નિયમ પાળે. પછી આ મેલવિને મને એવું પૂછ્યું કે તમારા બીજ સ્વામી એટલે કે પ્રમુખ સ્વામી મહારાજ તમે આ નિયમ કેટલા વર્ષથી પાળો છો, એવું એને પૂછવું છે. એટલે મેલવિને કીધું સામેથી કે હાઉ મેની યર્સ યુ હેવ બીન ઓબ્ઝર્વિંગ ધીસ વાવ, એટલે કેટલા વખતથી તમે નિયમ રાખો છો? એટલે સ્વામી એમ બ્રહ્મવીરી સ્વામી સામે જોયું કે શું બોલ્યો એમ અંગ્રેજીમાં. એટલે બ્રહ્મવીરી સ્વામીને જવાબ આપ્યો, બાપાને એ જ જવાબ હતો. એ પ્રમાણે બ્રહ્મવીરી સ્વામી સમજીને જવાબ આપ્યો કે પ્રમુખ સ્વામી મહારાજ 18 વર્ષની ઉંમરે 17 વર્ષની ઉંમરે સાધુ થયા. આજે એમની ઉંમર 75 વર્ષની છે. એટલે છેલ્લા 68 વર્ષથી એ આ ધન અને સ્ત્રીનો ત્યાગ રાખે છે. 68 વર્ષથી એમનો આ નિયમ છે. આ અંગ્રેજીમાં બોલ્યા હતા બ્રહ્મવીરી સ્વામી. અને પછી સ્વામીને પૂછ્યું તમે શું જવાબ આપ્યો? એટલે કે બાપા મેં આવો જવાબ આપ્યો કે તમે 17 વર્ષથી સાધુ છો, આજે 75 વર્ષની ઉંમર થઈ, 68 વર્ષથી તમે આ નિયમ રાખો છો. સ્વામી કે બ્રહ્મવીરી એમ નહીં, એને કહો કે 75 વર્ષથી અમારે આ જ નિયમ ચાલે છે. એટલે આ જન્મજાત સિદ્ધ થયા, પોતે અનાદિ સિદ્ધ હોય તો જ આ વાક્ય બોલી શકે. સ્વામી કે એને કહો કે 75 વર્ષથી અમારે આ જ નિયમ ચાલે છે. એટલે કે જન્મ્યા ત્યારથી અમારે આ અંતરથી તો ત્યાગ જ છે. કદાચ દેહ કરીને થોડોક યોગ હશે, પણ અંતરથી તો આવો જ ત્યાગ છે. એટલે કે જયારે ગ્રહસ્થમાં હતા ત્યારે ત્યાગી થયા પછી તો એ સંપૂર્ણ ત્યાગ હોય. પણ આવી રીતે જો આ સિદ્ધ છે, એટલે મહારાજે લખ્યું કે ઉપાધિમાં રહીને પણ અતિશય આવી રીતે એ નિર્લેપ પોતે રહી શકે છે. પ્રમુખ સ્વામી મહારાજ આણંદથી બોમ્બે ટ્રેનમાં ગયેલા ત્યારે ટિકિટ તો કન્ફર્મ હતી, પણ બર્થ માટેના એક ટિકિટના 15 રૂપિયા આપવાના હતા. એ 4 સંતો ભેગા હતા, એકે પાસેથી નીકળ્યા નહીં. 15 ચોકું 60. એટલે ટીસીએ કીધું કે તમે આવા છેક બોમ્બે જાઓ છો અને અહીંયા બેસો છો કમ્પાર્ટમેન્ટમાં, તમારી પાસે 60 રૂપિયા નથી? વિવેક સાગર સાહેબ કે જો અમારા નિયમ છે. ટીસી જરા નોન ગુજરાતી હતો, એને બહુ મહિમા હતો નહીં, પણ પછી એને કીધું કે આ પ્રમુખ સ્વામી મહારાજ આવા સંત છે, એના બધી વાતો એને સમજાવી કે અમારા હરિભક્તો કાલે સવારે દાદર મંદિરે અમને લેવા માટે આવશે, ત્યારે તમને 60 રૂપિયા અપાવી દેશું. પણ એ વખતે પ્રમુખ સ્વામી મહારાજ BAPS વર્લ્ડ વાઇડના પ્રેસિડેન્ટ અને 650 મંદિરના ધણી કહેવાય, એની પાસે ઓન પર્સન 60 રૂપિયા નીકળ્યા નહીં. આ પ્રમુખ સ્વામી મહારાજની આબરૂ ઘટી કે વધી? બોલો, પ્રમુખ સ્વામી મહારાજની આ પ્રસંગ પછી આબરૂ વધી કે ઘટી? કેમ વધી? જો કેમ વધી પ્રમુખ સ્વામી મહારાજની આબરૂ? કે સાધુના નિયમ એને રાખ્યા. અને આનો આ બેઠો પ્રસંગ આપણી જોડે બને. આપણે આપણા સહકુટુંબ આર્મી નેવી એરફોર્સ સાથે બોમ્બે જતા હોઈએ અને એ વખતે આપણા ખિસ્સામાં 60 રૂપિયા નીકળે નહીં તો આપણી આબરૂ વધે કે ઘટે? કેમ એના એક પ્રસંગે આપણી ઘટે ને એના એક પ્રસંગે પ્રમુખ સ્વામીની વધી? એટલે કહેવાનું શું છે કે જો એમને ત્યાગીના નિયમ રાખ્યા, સાધુના નિયમ રાખ્યા, તો એમની આ પ્રતિષ્ઠા વધે છે. તો જો પણ એ વખતે એ 60 રૂપિયા પણ એમની પાસે ઓન પર્સન નીકળ્યા નહીં, તો જો આવા નિર્લેપપણે પોતે આ સમાજમાં રહી શકે છે. એટલે આટલી પ્રવૃત્તિની વચ્ચે પણ પોતે આટલા બધા નિર્લેપ છે, એ બહુ જ મોટી વિશેષતા છે. અને છેલ્લે અતિશય નિર્વિકારીપણું શ્રીજી મહારાજે મધ્યના 33મા વચનામૃતમાં વાત કરી છે કે જે દિવસ થકી અમે જન્મ્યા છીએ તે દિવસથી કરીને આજ દિવસ પર્યંત કોઈ દિવસ જાગ્રતમાં અથવા સ્વપ્નમાં દ્રવ્યનો કે સ્ત્રીનો ભૂંડો ઘાટ થયો હોય તો આ સમગ્ર પરમહંસના અમને સમ છે. અને એવી રીતે અમે તો સદાય નિર્દોષપણે છીએ. આ શ્રીજી મહારાજે પોતાની વાત કરી. એમ પ્રમુખ સ્વામી મહારાજને પણ ટ્રિનિડાડમાં 1988માં એક પત્રકારે પ્રશ્ન પૂછ્યો હતો કે તમે ધન અને સ્ત્રીનો ત્યાગ રાખો છો, તમે એવા એક સાધુ છો, પણ સ્ત્રી સંબંધી તમને કોઈ અનુભવ છે? ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ એકદમ ભાવથી અને કોન્ફિડન્સથી બોલેલા કે ત્રિકાળમાં અમને કોઈ આ સંબંધી અનુભવ નથી. પોતાના ભૂતકાળની અને વર્તમાનની તો વાત કરી શકે, પણ ભવિષ્યકાળની પણ કોન્ફિડન્ટલી વાત કરવી કે ત્રિકાળમાં અમને આ અનુભવ નથી. ત્યારે આ મધ્યના 33મા વચનામૃતમાં શ્રીજી મહારાજ જેવું નિર્વિકારીપણું આપણે જોયું, એવું જ નિર્વિકારીપણું એ પ્રમુખ સ્વામી મહારાજનું આપણને દેખાય છે. શ્રીજી મહારાજે પોતે એ વચનામૃતમાં વાત કરી છે
કે અમારે તો નેત્ર મીચીને ભગવાનની મૂર્તિનું સ્મરણ કરીએ છીએ, વડતાલનું 16મું વચનાવ્રત, અને એમાં જેવો અમને આનંદ થાય છે એવો આનંદ શેમાંય નથી. ત્રિલોકીના રાજમાં એવો આનંદ નથી જે ભગવાનની મૂર્તિનું ચિંતન કરીએ છીએ ત્યારે. અને અમારે તો અખંડ એનું દર્શન છે. એમ પ્રમુખ સ્વામી મહારાજને પણ ભગવાનની મૂર્તિનું અખંડ દર્શન છે, અખંડ ભગવાનનું ચિંતન એમને રહ્યા કરે છે. ત્રણેય અવસ્થામાં એ પ્રમુખ સ્વામી મહારાજ એ ભગવાનને દેખી રહ્યા છે. આ એમની જબરજસ્ત અલૌકિક સ્થિતિ છે. 1996ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજનું સારંગાસનું ઓપરેશન કરાવેલું, અને તે વખતે મુંબઈમાં ખંભાલા હિલ હોસ્પિટલમાં પ્રમુખ સ્વામી મહારાજને દાખલ કરેલા. એનેસ્થેશિયાની ઇફેક્ટમાંથી બહાર આવતા હતા અને આમ સેમી કોન્શિયસ સ્ટેટમાં આવ્યા, અને પ્રમુખ સ્વામી મહારાજ આમ હાથ જોડે, પથારીમાં અડધા બેઠા થાય, માથું નમાવે. ત્યારે સેવક સંતોએ તાત્કાલિક ડોક્ટરને બોલાવીને કીધું કે પ્રમુખ સ્વામી મહારાજ તો ભાનમાં આવી ગયા લાગે છે, દેહની બધી હિલચાલ શરૂ થઈ ગઈ છે. ત્યારે ડોક્ટરે કહ્યું કે હજી લગભગ પોણો કલાકની વાર છે એનેસ્થેશિયાની ઇફેક્ટ ઉતરવા માટે. અત્યારે એમનું એક પણ બોડી મુવમેન્ટ હોવું જ ના જોઈએ, કે હલે જ નહીં. સેવક સંતે કીધું ના અમે જોયું ને. અને ડોક્ટર પણ પછી આવ્યા અને જોયું કે પ્રમુખ સ્વામી મહારાજ તો આમ અર્ધ બેભાન અવસ્થામાં હતા, તો પણ આમાં હાથ જોડે બેઠા થાય, મસ્તક નમાવે, પાછા સુઈ જાય, પાછા હાથ જોડે પાછા બેઠા થાય. એ ડોક્ટરને પણ બહુ આશ્ચર્ય થયું કે આટલી એનેસ્થેશિયાની ઇફેક્ટની જે કોઈ પેશન્ટને છેલ્લા 20-22 વર્ષના મારા અનુભવમાં મેં જોયા નથી કે આ કોઈ દેહનું હલનચલન કરી શકે. પછી થોડા દિવસો પછી જયારે સ્વામીશ્રી સંપૂર્ણ સ્વસ્થ થયા ત્યારે પ્રિયદર્શન સ્વામીએ સ્વામીને પૂછ્યું કે સ્વામી ડોક્ટર પણ આવું કહેતા હતા અને અમે આવું જોયું, એનું કેમ? ત્યારે સ્વામી બોલ્યા કે તો દરેક મંદિરમાં જઈને હું ઠાકોરજીના દર્શન કરતો હતો. હવે અર્ધ જાગ્રત ને અર્ધ બેભાન અવસ્થામાં એ દરેક મંદિરની મૂર્તિઓની સ્મૃતિ હોવી, કરવી અને દર્શન કરવા એ બહુ જ મોટી વાત છે. તો અખંડ એમને ભગવાનનું એવું ચિંતન કરે થાય છે, કારણ કે લેશ પણ એમાં હું પણ નથી. મહારાજે પોતે વાત કરી કે અમારામાં લેશ માત્ર અહંકાર નથી. મહારાજે કીધું કે હું મારા આત્માને દેખું છું એનો પણ અભિમાન અમને નથી, કોઈ પણ પ્રકારનો અહંકાર નથી. એમ પ્રમુખ સ્વામી મહારાજ પણ પોતે હંમેશા ભગવાન સ્વામિનારાયણના દાસ થઈને વર્ત્યા છે. કોઈ પણ પ્રકારનો અહંકાર એમના અંતરમાં નથી. હંમેશા એમના ચિત્તમાં આ જ ચિંતન થાય છે કે ભગવાનની મૂર્તિનું અને અહંકાર હું હરિનો સાક્ષાત. પ્રમુખ સ્વામી મહારાજ એક વખત રાજકોટમાં હતા 91ની સાલમાં, અને તે વખતે ઓરિસ્સાના ગવર્નર યજ્ઞદત્ત શર્માએ ત્યાં વિવેકાનંદજીની એક મૂર્તિનું અનાવરણ કરવા માટે આવેલા. RSS તરફથી એક કાર્યક્રમ યોજાયેલો હતો. ત્યાં આવ્યા પછી વાતચીતમાં એમને ખબર પડી કે પ્રમુખ સ્વામી મહારાજ અત્યારે રાજકોટમાં છે. ત્યાં દૂર દેશમાં ઓરિસ્સામાં એમને પ્રમુખ સ્વામી મહારાજ વિશે વાત સાંભળેલી કે ગુજરાત પ્રદેશમાં એક બહુ જ મહાન સંત વસે છે પ્રમુખ સ્વામી મહારાજ. એટલે એમની ઈચ્છા હતી કે કોક વખત મને એમના દર્શન થઈ જાય. એટલે તાત્કાલિક એમણે આયોજકોને કહ્યું કે પ્રમુખ સ્વામી અહીંયા ક્યાં છે, તપાસ કરો, મારે એમને મળવા માટે જવું છે. અને બહુ નજીકમાં જ ત્યાં નાલંદા સોસાયટીમાં પ્રમુખ સ્વામી મહારાજનો ઉતારો હતો એક ગુણભાવી, અને ત્યાં એ પોતે પધાર્યા. સ્વામી તો અંદર સ્નાન કરવા માટે તે વખતે પધારેલા. સવારે 10:30-11નો સમય હતો. એટલે વિવેક સાગર સ્વામી એમની સાથે બેઠા, બધી વાતો ચીતો થઈ. પ્રમુખ સ્વામી મહારાજ આવ્યા, ત્યાં સોફા ઉપર બેઠા, તરત યજ્ઞદત્ત શર્મા એકદમ स्वामी पग में पड़ी गया, पंचांग प्रणाम कर्या कि स्वामी जी आपके बारे में तो बहुत सुना था, बहुत पढ़ा था आपके बारे में, लेकिन आज आपके प्रत्यक्ष दर्शन हो गए। एम करीने पोते एकदम गड़गड़ा थई गया। स्वामी एमने बेसाड्या आसने अने पछी बधी औपचारिक बातों थई। बातचीत में यज्ञदत्त शर्मा साहजिक बोली गया ए के स्वामी जी आप तो ऐसे पवित्र संत हो कि भगवान भी आपके चरणों का दास है। आवुं बोली गया। एम स्वामी ने पोताने सांभळवामां जबरदस्त अपराध थई गयो एम पोते माफी मांगवा मंड्या। हाथ जोड़ीने यज्ञदत्त जी ने के देखो देखो ऐसी बात नहीं है, ऐसी बात मत करना, आपसे भी अपराध हो जाएगा और मैंने सुना तो मेरे से भी अपराध हो गया। हम भगवान के चरणों के दास है, भगवान हमारे चरणों का दास नहीं है। के देखो हरिकृष्ण महाराज अने पछी 20 मिनिट सुधी प्रमुख स्वामी महाराजे ए ओरिस्साना गवर्नर यज्ञदत्त शर्मा ने आ श्रीजी महाराजनी मूर्ति हरिकृष्ण महाराज जे कायम पोते साथे राखे छे एनो खूब महिमा कयो। त्यारे आपणे खबर पड़े कि एमने लेशमत पण हूँपणुं नथी, लेश पण एमने अहंकार नथी। एमना अंतरमां सतत रह्या करे छे कि हूँ तो भगवाननो दास छुं। तो आवी रीते ए जेवा श्रीजी महाराज निर्विकारी हता, जेवा निर्विषयी हता, एवा ज निर्विकारी अने एवा ज निर्विषयी ए प्रमुख स्वामी महाराज पण भगवान स्वामीनारायणनी दयाथी अने कृपाथी आजे देखाय छे। तो जेवा श्रीजी महाराज हता एवा ज प्रमुख स्वामी महाराज छे ए वातनी आपणने प्रतीति आवे छे। बीजी एक बात श्रीजी महाराजे वचनामृत में करी छे। पोते घणी वखत कहता कि मेरा जो अवतार हुआ है
वो जीव के मूल अज्ञान के नाश के वास्ते हुआ है कि कारण शरीरનો નાશ કરીને નિર્વાસની કરીને ભગવાનના ધામમાં લઈ જવા અનંત જીવોને એની માટે હું પૃથ્વી ઉપર પધાર્યો છું. એમ પ્રમુખ સ્વામી મહારાજનો પણ મુખ્ય ધ્યેય આ જ છે કે આપણને નિર્વિષય કરી અને અક્ષરધામને પમાડવા છે. શ્રીજી મહારાજે મધ્યના 45મા વચનામૃતમાં, મધ્યના 50મા વચનામૃતમાં પોતાની આ ભાવના વહાવી છે કે મારે જગતની કોરનો લોચો તમારા અંતરમાં રહેવા દેવો નથી. એમ પ્રમુખ સ્વામી મહારાજને પણ સતત આ ખેવના છે કે લેશ માત્ર પણ એ કસર આપણા અંતરમાં રહેવા દેવી નથી. પ્રમુખ સ્વામી મહારાજ મુંબઈમાં હતા અને એ વખતે અમદાવાદથી પૂજ્ય જ્ઞાન યજ્ઞ સ્વામી અને સંતો દક્ષિણ ભારતમાં ત્યાં આપણા અક્ષર ચેરિટી કાર્ડના ઘણા બધા ડિસ્ટ્રીબ્યુટર્સ નીમવા માટે પધારેલા. લગભગ 1-1.5 મહિના દક્ષિણ ભારતમાં બધા સ્ટેટમાં ગયેલા અને વળતા મુંબઈ સ્વામીશ્રી પાસે આવેલા. બાપા એક દિવસ બપોરે જમતા હતા ત્યારે જ્ઞાન યજ્ઞ સ્વામી બધો રિપોર્ટ આપતા હતા કે દક્ષિણમાં કયા કયા શહેરોમાં કે પછી તાલુકા પ્લેસ ઉપર આપણે અક્ષર ચેરિટી કાર્ડ એટલે આપણે દિવાળી કાર્ડના સેન્ટર ખોલી શકીએ છીએ. સ્વામી બહુ પ્રેમથી આ બધો રિપોર્ટ સાંભળ્યો. પછી જ્ઞાન યજ્ઞ સ્વામીએ છેલ્લે વાત કરી કે સ્વામી અમે દક્ષિણ ભારતમાં બધે જોયું કે ત્યાં યુનાઇટેડ નેશન્સના બધા ચેરિટી કાર્ડ આવતા હોય છે, યુનેસ્કોના આવતા હોય છે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન WHO હુના આવતા હોય છે, યુનિસેફના આવતા હોય છે. આ બધા પાસે 10-10 હજારની વેરાયટી હોય કે 10-10 હજાર પ્રકારના કાર્ડ હોય અને આંતરરાષ્ટ્રીય ફલક ઉપર બહુ મોટું કાર્ય કરતા હોય એટલે એના કાર્ડ પણ બહુ ચીપ હોય, એટલે કે સસ્તા મળતા હોય. એટલે એની સામે આપણે તો 100-125 જેટલી વેરાયટી હોય અને આપણું એટલું મોટું કામ હોય નહીં એટલે સસ્તા આપણે આપી ના શકીએ. એટલે કોઈ રીતે આપણે એની સામે સ્પર્ધામાં ઉભા રહી શકીએ એમ છીએ નહીં. આપણો નંબર લાગે એમ નથી. તમે લગાડો તો લાગે, બાકી આપણો તો નહીં લાગે. સ્વામી એકદમ હસતા હસતા ધીમેથી બોલ્યા, સ્વામી કે હું લગાડવા નથી આવ્યો, હું ઠારવા આવ્યો છું. એટલે તો ઠેક વિષયની અગ્નિ સુધી પહોંચી ગયા હતા. આ તો બિચારા દિવાળી કાર્ડમાં સ્પર્ધાની વાત કરતા હતા. સ્વામી કે હું લગાડવા નથી આવ્યો, હું ઠારવા આવ્યો છું. એ ગુણાતીયન સ્વામી વાતોમાં કહ્યું છે કે પૂર્વે તો અવતારોએ વિષયના કુવા ખોદાવ્યા છે અને આ સાધુએ તો રાસડા તોડાવ્યા છે. એ સ્વામીએ વાત કરી છે. એટલે આવી રીતે એ પંચ વિષયની અગ્નિ એ ઠારવા માટે એ પ્રમુખ સ્વામી મહારાજે એ આપણી માટે કમર કસી છે. તો જેવો શ્રીજી મહારાજનો અભિપ્રાય હતો કે આપણને ભ્રમરૂપ કરવા છે, એમ પ્રમુખ સ્વામી મહારાજનો પણ આ અભિપ્રાય છે કે આપણું કલ્યાણ કરવું છે અને એમ કેમ પ્રકારે ગમે તે રીતે એ આપણને એ ધામમાં બેસાડી દેશે. જેમ ગુણાતીયન સ્વામી કહ્યું કે અહીં જે જુનાગઢમાં રહે છે એને તો મારી કુટીને પણ ભ્રમરૂપ કરવા છે. અત્યારે જુનાગઢ એટલે આખું વિશ્વ સમજવાનું, જુનાગઢ જ છે આખું વિશ્વ પ્રમુખ સ્વામી મહારાજના સાનિધ્યમાં. પણ ભગવાનના ભક્તનું નિશ્ચય કલ્યાણ કરવું એ શ્રીજી મહારાજનો અભિપ્રાય, એ આજે પ્રમુખ સ્વામી મહારાજનો અભિપ્રાય છે કે ભગવાનના ભક્તનું તો નિશ્ચય જ કલ્યાણ કરવું. શ્રીજી મહારાજ એક વખત લોયામાં સુરા ખાચરના દરબારમાં બિરાજમાન હતા અને એ વખતે પ્રસંગ એવો બન્યો કે બધા સંતો હરિભક્તો મહારાજની કથા વાર્તા સાંભળતા હતા. સુરા ખાચર પણ બેઠેલા અને સુરા ખાચરનો દરજી એક ગામમાંથી આવ્યો. દિવાળીનો સમય નજીક આવતો હતો એટલે સુરા ખાચરે જરા નવા વસ્ત્રો બધા સીવડાવવા માટે આપેલા. એટલે એમનો દરજી એમને આપવા માટે આવ્યો. એટલે સુરા ખાચર સભામાંથી ઉભા થઈ અને દરજીને એટેન્ડ કરવા માટે ગયા. એમના હાથમાંથી એમને વસ્ત્રો લઈ લીધા અને પછી એને કીધું બેસ. એટલે કે મહારાજ કથા વાર્તા કરે તું બેસ. શ્રીજી મહારાજે કથા કરતા કરતા આ ક્રિયા નિહાળી એટલે તરત સુરા ખાચરે નજીક બોલાવ્યા. મહારાજ કે સુરા, એને શું દીધું અને તે શું લીધું? એટલે મહારાજને કે મહારાજ દિવાળી નજીક આવે છે એટલે બધા નવા વસ્ત્રો બધા તૈયાર કરાવડાવેલા. મહારાજ કેમ, શું વસ્ત્રો છે, લાવો જોઈએ. એમ કહીને જે વસ્ત્રો હાથમાં દેતા ને મહારાજ હાથમાં લઈને પોતે ઉઘાડવા માંડ્યા. આખી સભા સામે બેઠી છે અને એમાં સુરા ખાચરનો મોટો પાયજામો એ શ્રીજી મહારાજ આમ સભામાં ઊંચો કર્યો આમ પકડીને. હવે સુરા ખાચરની તો ગર્થ એટલે શું કે આ વેસ્ટ એ તો બહુ પોળી હતી, એટલે બહુ આમ સ્થૂળ શરીર ના હતા, એટલે એમનો પાયજામોનો કેર તો આટલી પોળી થાય. એટલે મહારાજે આખો આમ પાયજામો ઊંચો કર્યો, આખી સભા હતી. પછી શ્રીજી મહારાજ કે લાવો અમે પહેરીએ. સુરા ખાચર તો બહુ રાજી થાય કે સારું તમે પહેરો તો પ્રસાદી નો થઈ જાય. અને મહારાજે પછી એ પાયજામો પોતે પહેર્યો ભર સભા. શ્રીજી મહારાજ તો વસ્ત્ર પહેરેલા જ હતા પણ મહારાજે પાયજામો આખી સભા બેઠેલી સામે ઉભા થઈને પાયજામો પહેર્યો. તે પાયજામો મહારાજે પહેર્યો પણ એક બાયમાં શ્રીજી મહારાજના 2 પગ જતા રહ્યા. એટલે એક બાયમાં 2 પગ, કારણ કે સુરા ખાચરના એક પગ થાંભલા જેવડા હતા, 2 થાંભલા જેવડા. મહારાજના તો 2 પગ જતા રહ્યા અને બીજી બાય આમ હવામાં લબડે. એટલે બધા સભાજનો એકદમ ખડખડ હસી પડે. એટલે મહારાજને એમ તો બધા હસે છે કેમ? એટલે સુરા ખાચર કે મહારાજ થોડાક આમ નજીક આવો તો, કારણ કે એક બાયમાં 2 પગ જતા રહે ને પછી ચાલી ના શકે માણસ.
એટલે મહારાજ એમ થયું કે સુરા મને કેમ નજીક બોલાવે છે, પણ મહારાજ આમ ડગલું માંડીને ત્યાં ખબર પડી કો તારી આ તો આપણે એક બાઈમાં 2 પગ નાખી દીધા કે ભાઈ મહારાજ પણ ખખડ હશે આમ નીચે જોઈને. એટલે સુરા ખાતર મહારાજને કે મહારાજ શું તમે પણ એક પાયજામો હરખો પહેરતા નથી આવડતો, અમારું કલ્યાણ શું કરશો? એક પાયજામો તમને સરખો પહેરતા આવડતો નથી ધ્યાન રાખીને, તો અમારું કલ્યાણ તમે શું કરશો? એ રમૂજમાં જ એમને વાત કરી. એમને તો મહારાજના સ્વરૂપનો નિશ્ચય હતો જ, પણ એક રમૂજમાં વાત કરી. અને મહારાજ એકદમ આમ ફર્યા અને આમ જમણા હાથે ચપટી વગાડી દે કે સુરા કલ્યાણ તો આમ કરી દેશું. એમાં શું મોટી વાત છે? પ્રમુખ સ્વામી મહારાજ સારંગપુરમાં હતા અને ભગવતચરણ સ્વામી વિદ્યાનગરથી ફોન કર્યો કે સ્વામી મારે કામ છે, હું આવું? સ્વામી કે સારું, કાલે સવારે તમે આવી જજો. એટલે બીજે દિવસ સવારે વિદ્યાનગરથી ત્યાં સારંગપુર પહોંચ્યા સવારે 9:30-10 વાગે. અને પછી સ્વામીને મળે અને સ્વામી કહે કે હું તમને બોલાવીશ. પછી તો બોલાવીશ કીધું એટલે તો પછી રૂમ પાસે ફિલ્ડિંગ જ ભરવાની કે ગમે ત્યારે બોલાવશે એમ. તે બપોરે સ્વામી જમવા બેઠા ત્યાં સુધી સ્વામીએ કંઈ કામમાં રહે એટલે એમને બોલાવ્યા નહીં. પછી જમવા બેઠા, જમ્યા પછી સ્વામી કેમ કહ્યું તમે બપોર આવી જજો 4-4:30 આપણે મળી લેશું. પછી 4-4:30 એ તો બિચારા હાજર થઈ ગયા રૂમ પાસે, પણ સ્વામી વળી અગત્યના કામમાં અને ફેક્સમાં ફોનમાં વ્યસ્ત રહ્યા. તો છેક સાંજ પડી ગઈ, 6:30-7 થઈ ગયા. ભગવતચરણ સાહેબ તો પૂજા લીધા વગર આવ્યા હતા. એમને કે સવારે બોલાવે સાંજે નીકળી જવું છે. એટલે પછી સાંજે તો સ્મૃતિ મંદિરે વોકિંગ કરવા ગયા. ત્યાં પાછા ભગવતચરણ સાંઈ જોયા. સ્વામી કે હમણાં આપણે જમ્યા પછી રાત્રે મળી લઈએ કે. અને જમ્યા પછી અંદર ગયા એટલે ભગવતચરણ સ્વામીએ ધર્મચરણ સ્વામી કહી રાખ્યું હતું સ્વામીને મારે કામ છે, સ્વામી મને બોલાવે છે, વાત થઈ ગઈ છે, તમે યાદ કરાવજો પાછા અંદર, પત્રોમાં વ્યસ્ત ના થઈ જાય. અંદર જઈને બેઠા ને 1-2 અગત્યના કામ પતાય ને સ્વામી ધર્મચરણ સ્વામીને કે આપણે પેલા ભાઈને બોલાવો. ધર્મચરણ સ્વામી કે કોને? આપણે પેલા ભાઈ આવ્યા છે આપણને મળવા માટે સવારથી. ધર્મચરણ સ્વામી કે કોણ? આપણે પેલા વિદ્યાનગરથી પેલા આવ્યા છે પેલા આપણા ભાઈ, આપણો બધો ત્યાં બધો આપણા કારભારી વિદ્યાનગર. કોણ? ધર્મચરણ સ્વામી કે સ્વામી કોણ? જયેશભાઈ? કે ના એ નહીં સ્વામી, કે આપણે પેલા આપણા પટેલ બોલાવો એને. કે કોણ આપણા પેલા? એટલે ધર્મચરણ સ્વામી કે ભગવતચરણ સ્વામી વાત કરતો. કારણ કે હા બોલાવો એને. ધર્મચરણ સ્વામી મનમાં કે પેલા ભાઈ શું કરો? સાધુ એટલું જ બોલતો હોય પકડી લો, વિદ્યાનગરથી સાધુ એટલું બોલતો હોય પકડી લો. પણ પછી ભગવત સ્વામીને બોલાવ્યા બધી વાતચીત પતી ગઈ. પછી સ્વામી તો બેઠા હતા ને ભગવતચરણ સ્વામી બહાર નીકળ્યા. ધર્મચરણ સ્વામી કંઈક કામ માટે બહાર નીકળ્યા. એમણે ભગવત સ્વામીની વાત કરી કે તમે આટલી બધી બાપા સાથે ઘણી વખત આનંદ મસ્તી કરતા હો છો બધો, અને બધી રમૂજી પ્રસંગો બધા ચાલતા હોય છે, હસો છો, પણ આજે પ્રમુખ સ્વામી મહારાજ તમારું નામ ભૂલી ગયેલા. ભગવતચરણ સ્વામી કે ના હોય કે છે કે હા પેલા ભાઈ એમ કરતા હતા કે તમે યાદ જ નહોતા આવતા કે. અને છેવટે તો એમ બોલતા હતા પેલા વિદ્યાનગરથી ભાઈ આપણે બોલાયા છે અને સવારના આપણે મળવાનું બાકી છે ને બોલાવો કે, એવું બોલતા હતા કે. ભગવતચરણ સ્વામી કે ના હોય ખરેખર કે? તો કે ખરેખર કે વાત છે કે હમણાં ઉભા થવા દો કે અમને. એટલે ભગવતચરણ સ્વામીએ તો સ્વામી સાથે જરા બોલવાની છૂટ છે. સ્વામી પછી બધું કામ આટોપી 10-20, 10-25 જેવું થયું હશે એટલે ઉભા થયા અને આમ બાથરૂમ તરફ જતા હતા. પ્રમુખ સ્વામી મહારાજને ટેવ છે કે એ બપોરે કે રાત્રે એ સુવા જાય પેલા બાથરૂમમાં જતા હોય યુરિનલ માટે. પછી બાથરૂમના બાયણાના 5 ડગલા 7 ડગલા દૂર હોય ને ત્યારથી આમ ગળામાંથી જનોય કાઢી અને જનોય આમ કાને ચડાવવા માંડે. એક આંટો 2 આંટાય મારી દે અને પછી બાથરૂમ તરફ ચાલતા. ભગવતચરણ સ્વામી પાછળથી પ્રમુખ સ્વામી મારું ગાતરિયું પકડ્યું. તો સ્વામી ઉભા રહો 1 મિનિટ કે. સ્વામી કે શું? કે મને આ ધર્મચરણ સ્વામી આ વાત કરી કે મારું નામ તમને યાદ નહોતું આવતું, એ વાત સાચી? સ્વામી કે હા ઘણી વખત એવું થઈ જાય કે છે. શું થઈ જાય કે છે કે આ તમારી જોડે 1981 થી જે સાધુ છું અને આજે વાતને 20 વર્ષ થયા એને તમને નામ યાદ નથી, અને એ પેલા 10 વર્ષથી તમારી જોડે સેવા કરું છું અને 30 વર્ષથી ભેગો ફરું છું, તમે આવું ભૂલી જાવ છો કે? આમાં તમને અમને મૂંઝવણ થાય કે છે. જો આ લોકમાં તમે જો 30 વર્ષ જતા તમે નામ ભૂલી જતા હો તો છેલ્લે તો કેમ બધું અમારું ટાણે તમને યાદ આવશે કે? આમાં અમારું કલ્યાણ થયું એવું લાગતું નથી કે? એક નામ અમારું તમને યાદ રહેતું નથી તો તમે કલ્યાણ શું કરશો? અને જે રીતે શ્રીજી મહારાજ ગોળ ફરેલા એમ પ્રમુખ સ્વામી મહારાજ આમ ગોળ ફર્યા. જે રીતે શ્રીજી મહારાજ આમ 2 ચપટી વગાડી તેવી પ્રમુખ સ્વામી મહારાજ આમ વગાડી. કારણ કે પટેલ કલ્યાણ તો આમ કરી દેશું. એમાં શું મોટી વાત છે કે જે ભાવથી શ્રીજી મહારાજે સુરા ખાચરને કહેલું કે સુરા કલ્યાણ તો આમ કરી દેશું, એમ પ્રમુખ સ્વામી મહારાજે કીધું કે પટેલ કલ્યાણ તો આમ કરી દેશું. એમાં શું મોટી વાત છે? તો જો ભગવાન અને સંત એ સમર્થ છે, ગમે રીતે કલ્યાણ કરશે. અને જે રીતે મહારાજ પોતે એ સમર્થ હતા એવી રીતે આજે પ્રમુખ સ્વામી મહારાજની પણ આપણને સામર્થ્ય દેખાય છે. એટલે આવી રીતે એ પોતે નિર્વિકારી છે, પોતે આપણને ભ્રમરૂપ કરવા માટે આવ્યા છે, કરી રહ્યા છે, અને એમ કેમ પ્રકારે કલ્યાણ અવશ્ય કરશે એવો નિશ્ચય આપણે રાખવો. એટલે સર્વોપરી પ્રાપ્તિ આપણને થઈ ગઈ છે એ વાત અંતરમાં અતિશય દ્રઢ રાખવી. એ સર્વોપરી પ્રાપ્તિ શું? તો મહારાજ જેવા સર્વોપરી ઈષ્ટદેવ છે
એવા આજે પ્રમુખ સ્વામી મહારાજ આપણા સર્વોપરી ગુરુ છે, કારણ કે મહારાજ એમનામાં સાક્ષાત રહ્યા છે. શ્રીજી મહારાજે અમદાવાદના 7મા વચનામૃતમાં વાત કરી છે. આ વાત જ્યારે આપણે સમજીએ ત્યારે આપણને ખબર પડે કે આપણને કેવી પ્રાપ્તિ થઈ છે. તો મહારાજે અમદાવાદના 7મા વચનામૃતમાં વાત કરી છે કે અમે અમારા જમણા પગના અંગૂઠે કરીને એક બ્રહ્માંડની પૃથ્વી ડગાવીએ તો અનંત કોટી બ્રહ્માંડની પૃથ્વીઓ ડગવા લાગે. મહારાજ કહે છે કે મારા તેજે કરીને આ સૂર્ય અને ચંદ્ર તેજાયમાન છે, અને કૈલાશ, વૈકુંઠ, ગોલોક આદિક અનંત જે ભૂમિકાઓ તે સર્વે મારે તેજે કરીને તેજાયમાન છે. એવી રીતે અમે તો સર્વોપરી વર્તીએ છીએ. તો જો મહારાજ પોતે આવી રીતે સર્વોપરી હતા, એમાં જે પ્રમુખ સ્વામી મહારાજ પણ એવા સર્વોપરી, કારણ કે અક્ષર બ્રહ્મનો પોતે સાક્ષાત અવતાર છે. આબુમાં સંતોની શિબિર હતી, ત્યાં પ્રમુખ સ્વામી મહારાજ શિબિરો વચ્ચે ઇન્ટરવલ વખતે બધા સંતો, ઋષિરાજ સ્વામી હતા, પછી વિશ્વ સ્વરૂપ સ્વામી હતા, બધા સંતો ઉભા કંઈક વાત કરતા હતા. સ્વામી સામેથી સામે ગયા અને સ્વામીએ સામેથી જ વાત ઉપાડી. સ્વામી કે પોતાના હાથનું એક રૂવાડું પકડીને સ્વામી કે આમાં અનંત કોટી બ્રહ્માંડો ઉડતા દેખાય છે? એટલે સંતો કે સ્વામી દેખાતા નથી પણ મનાય છે. સ્વામી કે બસ માની રાખવાનું, જીવમાં દ્રઢ કરી રાખવાનું. પછી આપણા જેવા કોઈક ઉભા હોય ને વચ્ચે, એને પ્રશ્ન પૂછ્યો સ્વામીને કે સ્વામી દેખાડો ને એકાદ વખત જોઈ લઈએ એમ. સ્વામી કે જો દેખાડું ને તો નખી તળાવમાં જઈને તમે પડો. કે અર્જુન આટલો મહાવીર હતો તો પણ કૃષ્ણનું વિશ્વ સ્વરૂપ જોઈ ના શક્યો, તો તમે શું જોઈ શકવાના છો? એટલા ભાવથી એ બધી સ્વમહિમાની સ્વામીશ્રી બધી વાતો કરેલી. તો આવી રીતે એ મહારાજ જેમ સર્વોપરી હતા, એમ આ પણ અક્ષર બ્રહ્મનો સાક્ષાત અવતાર છે. એટલે સ્વામીશ્રી પણ એવા સર્વોપરીપણે આજે સત્સંગમાં વર્તે છે. મધ્યના 13મા વચનામૃતમાં શ્રીજી મહારાજે વાત કરી છે કે અમે તો સદાય કિશોર મૂર્તિ છીએ. વડતાલના 5મા વચનામૃતમાં શ્રીજી મહારાજે વાત કરી છે કે અમદાવાદના 4થા વચનામૃતમાં કે કાળ, કર્મ અને માયા ત્રણેય ભેગા થઈને ભગવાનના દેહને વિશે ચેષ્ટા કરવાને અર્થે સમર્થ થતા નથી. જે કંઈ ભગવાન જ્યારે આ મૂર્તિનું ધારણ આ પૃથ્વીને વિશે કરે છે, એટલે કે આપણા જેવા દેહધારી થાય છે, ત્યારે એમના દેહને વિશે જે બાળપણું, યૌવનપણું અને વૃદ્ધપણું દેખાય છે, એ તો ભગવાનની પોતાની યોગ માયા કરીને છે. પણ કાળ, કર્મ અને માયા ત્રણેય જેમ આપણા દેહને વિશે ચેષ્ટા કરે છે, આપણે ધોળાવાર થઈ જાય, આપણે કરસલીઓ પડી જાય, એવું એમને પણ થાય છે જ્યારે દેહ ધરે ત્યારે. પણ આપણે કાળ, કર્મ અને માયાને લઈને થાય છે, અને એમને પોતાની યોગ માયા કરીને થાય છે. કારણ કે મહારાજે આ વચનામૃતમાં કહ્યું કે આ ત્રણેય ભેગા થઈને એમના દેહને વિશે ચેષ્ટા કરવાને અર્થે સમર્થ થતા નથી. એટલે મહારાજ કહે છે કે અમે તો સદાય કિશોર મૂર્તિ છીએ. એમ પ્રમુખ સ્વામી મહારાજ એક વખત બોચાસનમાં હતા, બપોરે આરામમાં જતા હતા અને દાંત ચોકઠું કાઢેલું હતું. જનમંગલ સ્વામીએ સ્વામીને કહ્યું કે સ્વામી તમે ચોકઠું પહેરો ને ત્યારે 10 વર્ષ તમારી ઉંમર ઘટી જાય છે, અને ચોકઠું કાઢી નાખો તો તમે 10 વર્ષ ઘરડા લાગો છો. સ્વામી એકદમ ખડખાડ હસી પડ્યા. કારણ કે જનમંગલ તમે તો કથા કરો છો, જ્ઞાની છો, તો જ્ઞાની થઈને કેમ ભૂલા પડ્યા કે આ વૃદ્ધ દેખાવ છો ને જુવાન દેખાવ છો? મહારાજે તો વચનામૃતમાં કહ્યું જ છે કે સદાય કિશોર મૂર્તિ છે. પોતાની વાત કરી સ્વામી કે મહારાજે તો કહ્યું જ છે કે સદાય કિશોર મૂર્તિ. તો જો એમને આવી રીતે કોઈ માયાના ભાવ નથી, એટલે આવી સર્વોપરી પ્રાપ્તિ આપણને થઈ છે. અનેક પ્રસંગો આપણા સંપ્રદાયમાં એવા બન્યા છે, મહારાજના વખતમાં પણ એવા બનતા, અને આજે પણ બને છે કે પરોક્ષ દેવી અને દેવતાઓ એ જે તે સમયે પોતાના એવા પરમ ભક્તોને દર્શન આપીને એમ કીધું હોય કે શ્રીજી મહારાજ પાસે કલ્યાણ છે, અથવા તો આપણી ગુરુ પરંપરામાં કે આ સમયે આવા સંત પ્રગટ છે, એની પાસે કલ્યાણ છે. શ્રીજી મહારાજના પરમ હરિભક્ત હતા ઘોડાસરના ઝાલમસિંહ બાપુ, પણ એમના માતૃશ્રી હતા એ પોતે શિવ ભક્ત હતા. એમને એ માતૃશ્રીનું નામ અંબાબાઈ એ રામચંદ્રજીના ભક્ત હતા. અને ઘણી વખત ઝાલમસિંહ બાપુ એમને મહારાજના મહિમાની વાતો કરતા, પણ એમના માતૃશ્રીને તો રામચંદ્ર ભગવાનની અનન્ય નિષ્ઠા હતી અને ખૂબ ભક્તિભાવ હતો. પોતે નિયમિત અન્નકૂટ પણ કરતા અને રોજ સવાર સાંજ એમની સેવા પૂજા પણ કરતા. વર્ષો સુધી ઘરમાં ઝાલમસિંહ બાપુને અને એમના પત્નીને એમને મહારાજની નિષ્ઠા રહી, અને ઝાલમસિંહ બાપુના માતૃશ્રીને રામચંદ્ર ભગવાનની નિષ્ઠા થઈ. પણ જ્યારે જેતલપુરમાં શ્રીજી મહારાજે યજ્ઞ કર્યો અને હજારો બ્રાહ્મણોને શ્રીજી મહારાજે ત્યાં યજ્ઞમાં જોડ્યા અને પછી જમાડ્યા, અને શ્રીજી મહારાજનો જબરજસ્ત જય જયકાર થયો, તે વખતે યજ્ઞમાં યજમાન તરીકે ઝાલમસિંહ બાપુના માતૃશ્રી પણ બેઠેલા. અને એ જે યજ્ઞકુંડ ઉપર બેઠેલા, એ યજ્ઞકુંડમાંથી જ રામચંદ્રજી પોતે પ્રગટ થયા. અને ઝાલમસિંહ બાપુના માતૃશ્રી તો દર્શન કરી રહ્યા, ઓહો મારા ઈષ્ટદેવે મને દર્શન આપ્યા. ત્યારે રામચંદ્રજીએ પ્રેમથી એમને વાત કરી કે તમે અમારા ખરેખરા ભક્ત છો,
અને તમારી ભક્તિ પણ ખૂબ નિર્દોષ છે અને નિસ્વાર્થ ભક્તિ તમે કરો છો, માટે તમે તો શુદ્ધ મુમુક્ષુ છો, એટલે હું પ્રગટ થઈને અને તમને દર્શન આપું છું. પણ તમને આજે આ સાચી વાત કરવી છે કે મારા જેવા તો અનંત અવતારો એ શ્રીજી મહારાજ પાસે અમે પણ એમની ભક્તિ કરીએ છીએ, માટે અત્યારે આ સ્વામિનારાયણ ભગવાન પ્રગટ છે, એમની પાસે સર્વોપરી કલ્યાણ છે, માટે તમે એમની પાસે જજો. અને તે દિવસ તે યજ્ઞ પછી જાલમસિંહ બાપુના માતૃશ્રી અંબાબાઈને એમને શ્રીજી મહારાજનો એવો સર્વોપરી નિશ્ચય થયો અને આવી રીતે એમને રામચંદ્રજી ભગવાને દર્શન દઈને આ વાત સમજાવેલી. એમ આપણા એક અહીંયા હરિભક્ત છે જગુભાઈ દુર્લભજીભાઈ પટેલ, મૂળ બારડોલી પાસે સામપુરા ગામના છે અને 30-31 ડિસેમ્બર 1975 સાલનો આ પ્રસંગ છે. પોતે અંબા માતાના પરમ ભક્ત હતા અને એમને એમના મિત્ર થકી ભગવાન સ્વામિનારાયણની વાત અને પ્રમુખ સ્વામી મહારાજની વાત એમને ખબર પડી અને ધીમે ધીમે એમને એમ થયું કે જોઈએ તો ખરા આ કેવો સંપ્રદાય છે, આ કેવી સંસ્થા છે. પણ એમને 31 ડિસેમ્બર 1975 દિવસે પ્રમુખ સ્વામી મહારાજ સામપુરા ગામે પધારેલા તે વખતે એ જ દિવસે સવારે અંબા માતાએ દર્શન આપી અને જગુભાઈ દુર્લભજીભાઈ પટેલ એમને કહેલું કે આજે સાંજે પ્રમુખ સ્વામી મહારાજ તારા ગામ આવે છે, તું એમના દર્શન કરી એમનો ચરણ સ્પર્શ કરી અને એમના થકી ભગવાન સ્વામિનારાયણનો આશરો કરી લેજે, તારે શું જોઈએ છે. ત્યારે આ જગુભાઈ અંબા માતાને કહેલું કે મારે બીજું કંઈ નથી જોતું, મારે તો કલ્યાણ જોઈએ છે. ત્યારે અંબા માતાને કીધેલું કે કલ્યાણ તો અનેક પ્રકારના છે, પણ પ્રમુખ સ્વામી પાસે અત્યારે સર્વોપરી કલ્યાણ રહેલું છે, માટે તું પ્રમુખ સ્વામી મહારાજ પાસે જજે. અને એ દિવસે સાંજે 31 ડિસેમ્બર 75 સાલમાં એ દિવસે સાંજે જાહેર સભા પછી જગુભાઈએ પ્રમુખ સ્વામી મહારાજ પાસે વર્તમાન ધરાવીને આવી રીતે ભગવાન સ્વામિનારાયણનો આશરો કરેલો. તો મહારાજના વખતમાં આવા પ્રસંગો બનતા આજે પણ આવા પ્રસંગો બને છે. અહીંયા પ્રમુખ સ્વામી મહારાજ 27/12/2004 સાલે તિથલમાં હતા અને તે વખતે વાંસપુઈ ગામના નારણભાઈ એ પોતે મંદિરમાં ઘણી વખત સેવા કરવા માટે આવતા. પોતે ફરસાણનો ધંધો કરે છે, ફરસાણ બધું સારું બનાવે છે. કે પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં તિથલ મંદિરે રોકાયેલા ત્યારે રોજ હરિભક્તોની રસોઈ હોય ને એમાં ફરસાણ કરવાનું હોય એટલે પોતે ત્યાં રસોડામાં ત્યાં સેવામાં આવતા. પણ આ 27/12/2004 સાલે રાત્રે એ મોડે બધું બીજે દિવસે મોટી રસોઈ હતી એટલે સેવાકીય પ્રવૃત્તિ બધી પતાવી રાત્રે 2 વાગે તિથલથી વાંસપુઈ જતા હતા. નજીક જ એમનું ગામ. એમને એમ થયું કે હવે ક્યાં આપણે મંદિરમાં ભીડો આપવો, તો રોજ સવારે વહેલા આવી જતા હતા, આખો દિવસ સેવા કરીને રાત્રે પોતાના ગામ પાછા જતા રહેતા હતા. 4-5 કિલોમીટર દૂર જ એમનું ગામ છે. પણ રાત્રે એ મંદિરની બહાર નીકળ્યા ત્યારે આ તિથલ મંદિરના 3 શિખર ઉપર એમને 3 મોટા ગોળા જોયા. બહુ તેજસ્વી 3 મોટા ગોળાઓ હતા. એ થોડીક વાર તો એ જોઈ જ રહ્યા અને પછી એ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એ ત્રણેયની મૂર્તિઓ એ ગોળામાંથી એમને આમ દર્શન થયા આમ અને ત્રણેય મંદિરના શિખરો ઉપર આમ નમન કરતા હતા અને પછી હસતા હસતા અદ્રશ્ય થઈ ગયા. એ તો જોઈ જ રહ્યા થોડીક વાર. આખા મંદિરના કેમ્પસમાં રાત્રે 2-2:30 વાગે એકલા જ હતા. બહાર સિક્યુરિટીના બધા યુવકો બેઠેલા. એમને દોડીને એમને આ પ્રસંગ કીધો કે આવા 3 તેજના ગોળા મેં 3 શિખરો ઉપર તિથલમાં જોયા. અને પછી તો પોતે રાત્રે ઘરે ગયા પણ આખી રાત એમને ઊંઘ ના આવી. એ દ્રશ્ય એમની આંખ સામેથી ખસતું નહોતું. બીજે દિવસે સવારે પાછા નહીં ધોઈને પૂજા કરીને સવારે 6:30-7 વાગે તિથલ મંદિર આવી ગયા. સંતોને વાત કરી, ભંડારી સ્વામીને વાત કરી, એમની સાથે રસોડામાં સેવા કરતા હતા. પછી સ્વામીશ્રી જયારે સવારે 8:30-9 વાગે એમનો ત્યાં અલ્પાહાર લેવા માટે બિરાજ્યા ત્યારે અમને નારાયણભાઈને ત્યાં બેસાડ્યા સંતોને. પછી એમને કીધું તમે સ્વામીને આ પ્રસંગ કહો. અને પછી એમને આખો આ પ્રસંગ એ પ્રમુખ સ્વામી મહારાજને કહ્યો કે ગઈકાલે રાત્રે મને આવા દર્શન થયા. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ સાહજિક જમતા બોલ્યા કે અહીંયા શ્રીજી મહારાજ, ગુણાતીયાન સ્વામી, ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ સાક્ષાત બેઠા છે, જોગી મહારાજ, અને અનંત કોટી મુક્તો પણ આ મંદિરમાં વસે છે, એટલે તો દેવતાઓ દર્શન કરવા આવે છે. પછી સ્વામી બોલ્યા, સ્વામી કે નિયમિત આવે છે પણ આજે પૂનમ છે એટલે પૂનમમાં તો વિશેષ દર્શન કરવા માટે આવ્યા હોય. અને એ બધી સ્વામીએ વાત કરી. તો જો આવી રીતે આવો આપણો સંપ્રદાય છે, મહારાજ સર્વોપરી અવતારના અવતારી છે, સર્વ કારણના કારણ છે, એમનો આશરો આપણને પ્રમુખ સ્વામી મહારાજ થકી થયો છે, એ આપણા અતિશય મોટા ભાગ્ય છે. પણ એ ભાગ્ય ક્યારે આપણે એ યથાર્થ સમજ્યા કહેવાય કે આપણે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ આપણા ગુરુની સારધાર આજ્ઞા પાડીએ, એમની રુચિ પ્રમાણે આપણે આપણું જીવન બનાવીએ, એમનો જે હૃદયગત અભિપ્રાય છે એ પ્રમાણે આપણે દિન પ્રતિદિન આપણી શક્તિ પ્રમાણે
પણ શ્રદ્ધા રાખીને એ વર્તવાનો પ્રયત્ન કરીએ. કદાચ આપણાથી થોડી ઘણી ભૂલ થઈ જાય, પણ પાછો ભૂલમાં થોડો સુધારો કરી અને એમ કરતા કરતા સત્સંગ દ્રઢ કરવાનો પ્રયત્ન કરીએ તો યથાર્થ રૂપમાં આપણે આપણા ગુરુને જાણ્યા કહેવાય. તો આ બધી વાતો આજે આપણે છેલ્લા 5 દિવસથી સાંભળીએ છીએ, પણ એક વાતની પ્રતીતિ આપણને ચોક્કસ બેસે કે જેવા આપણા ઈષ્ટદેવ શ્રીજી મહારાજ હતા એવા જ આપણા ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ આજે છે. એમાં રોગનો પણ ફેર નથી. એક વખત પ્રમુખ સ્વામી મહારાજને સંતોએ વાત કરી કે સ્વામી, અમે ઘણી વખત સત્સંગમાં કે સમાજમાં કે બાર ગુણભાવીઓ પાસે જઈએ છીએ, ત્યારે ઘણા અમને પૂછે છે કે તમે આટલા વર્ષથી સાધુ થયા તો તમે સાધના તો ઘણી કરો છો, પણ તમે કોઈ દિવસ ભગવાનના દર્શન કર્યા છે? ત્યારે સ્વામીએ સંતોને પૂછ્યું, ત્યારે તમે શું કહો છો? ત્યારે સંતોએ વાત કરી કે સ્વામી, અમે એટલું કહીએ છીએ કે અમે તો ભગવાનના દર્શન નથી કર્યા, પણ જેને ભગવાનના દર્શન કર્યા છે એના અમે દર્શન કર્યા છે. એટલે કે અમારા ગુરુને ભગવાનના દર્શન સાક્ષાત છે, અમે એમના દર્શન કર્યા છે. ત્યારે સ્વામી એકદમ હસ્યા અને સંતોને વાત કરી. સ્વામી કે એમ ઉત્તર નહીં કરવાનો, એમ છાતી ઠોકીને કહેવું કે હા ભગવાનના દર્શન કર્યા છે. સ્વામી કે પેલું નિષ્કુળાંશનું કીર્તન નથી કે એમના નાકમાં નાસિકા નાથ નહીં, એમના હાથમાં હરિના હાથ. સ્વામી કે કીર્તન તમે નથી ગાતા? અને સ્વામી કે આપણે વનમાળી ભાઈએ પેલું કીર્તન બનાવ્યું છે કયું? એટલે સુખમુનિ સ્વામી સામે બેઠેલા, એમણે ગાયું કે સંત સ્વરૂપે જોયા મેં તો સાધુ સ્વરૂપે વનમાળી જોયા. એટલે સંત સ્વરૂપે મેં ભગવાનને જોયા છે, સાધુ સ્વરૂપે ભગવાનને જોયા છે. સ્વામી કે આ બસ એ કીર્તન તમે નથી ગાતા? માટે જોગી મહારાજના આપણને દર્શન થયા, આ પ્રમુખ સ્વામી મહારાજ બોલે છે, માટે જોગી મહારાજના આપણને દર્શન થયા એટલે સાક્ષાત શ્રીજી મહારાજના આપણને દર્શન થયા છે. એમાં રોમનો પણ ફેર નથી. એવો કેફ રાખો, એવો આનંદ રાખો. અને સ્વામી કે હવે કોઈ તમને પૂછે, એટલે ખાલી અમારા સંતોની વાત નથી, આપણા બધાની વાત છે, કોઈ પૂછે કે તમે ભગવાનને જોયા છે તો આપણે છાતી ઠોકીને કહેવું કે હા ભગવાનને જોયા છે. આ સંત સ્વરૂપે પ્રમુખ સ્વામી મહારાજને જોયા છે, સાક્ષાત ભગવાનને આપણે જોયેલા છે. એ વાતનો કેફ હંમેશા અંતરમાં રાખો, કારણ કે શ્રીજી મહારાજનું એ સાક્ષાત સ્વરૂપ છે. તો આ પારાને અંતર્ગત આપણે છેલ્લા 5 દિવસથી આ વાતની અતિશય દ્રઢતા કરીએ છીએ કે જેવા આપણા ઈષ્ટદેવ શ્રીજી મહારાજ હતા એવા જ આપણા ગુરુહરિ આજે પ્રમુખ સ્વામી મહારાજ છે. એમાં રોમનો પણ ફેર નથી. તો શ્રીજી મહારાજના ચરણોમાં અને આપણા ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજના ચરણોમાં આપણે એવી પ્રાર્થના કરીએ કે એમનું યથાર્થ સ્વરૂપ આપણને સમજાય. કારણ કે ગુણાતીયાન સ્વામી વાતમાં કહ્યું કે ભગવાનનું સ્વરૂપ સમજે અને સંતનું સ્વરૂપ સમજે એવા ભગવાન રાજી ને રાજી, એને ધન્ય છે અને ધન્ય છે. આટલી બધી ક્રેડિટ એ ગુણાતીયાન સ્વામી આપણને આપી છે. તો એમનું સ્વરૂપ યથાર્થ સમજાય અને આ દેહ કરીને આપણા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજને અતિશય આપણે રાજી કરી શકીએ એ એમના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.